Hello dear students, how are you all? મજામાં બધા? ઓકે ફ્રેન્ડ્સ, આજે ચેપ્ટર નંબર 11 3 ડાયમેન્શનલ જીઓમેટ્રીનો લેક્ચર નંબર 4 છે. યાદ કરો, ફર્સ્ટ 3 લેક્ચર્સની અંદર લાઇન્સને રિલેટેડ 3 ટોપિક અને પ્લસ લાસ્ટમાં ડિસ્ટન્સ રિલેટેડ, એટલે ટોટલ 4 ટોપિક્સ, રેખાઓને રિલેટેડ 4 ટોપિક અને એમાં ટોટલ 14 પોઈન્ટ્સ 14 પોઈન્ટ્સ છે એ આપણે ડિસ્કસ કર્યા અને બોર્ડ ગુડસેટ લેવલે આ ચેપ્ટર કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે આજના લેક્ચરની અંદર લાઇન્સને રિલેટેડ જેઈમાં મેઇન્સમાં જે એક્સ્ટ્રા કોન્સેપ્ટ આવે છે, એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ આવે છે, એ આજે આપણે જોવાના છે. તો સૌથી પહેલા તો લાઇન્સના એ 4 મેઇન કોન્સેપ્ટ ટોપિક્સ એ રિવાઇઝ કરી લઈએ, ટોપિક્સને યાદ કરી લઈએ. મેઇન પોઈન્ટ્સ છે લાઇન્સ, રેખાઓ. એની અંદર 4 ટોપિક. સૌથી પહેલો ટોપિક હતો ડાયરેક્શન કોસાઇન્સ ઓફ અ લાઇન, એટલે કે રેખાની દિક કોસાઇન, જેની અંદર 4 પોઈન્ટ્સ છે એ યાદ રાખવાના હતા તમારે. આઈ થિંક બધાએ કરી નાખ્યા છે. યસ ઓર નો? ગુડ. સેકન્ડ પોઈન્ટ, ઇક્વેશન ઓફ અ લાઇન, એટલે કે રેખાનું સમીકરણ, એ પણ સ્પેસમાં 3D માં. એની અંદર પણ 4 ફોર્મ્યુલા, ટોટલ 4 ઇક્વેશન્સ, 2 વેક્ટર ઇક્વેશન, 2 કાર્ટેશિયન ઇક્વેશન. અને મેઇનલી ઇક્વેશન ઓફ અ લાઇનમાં 2 સિચ્યુએશન હતી, 2 જુદા જુદા કેસ હતા. બંનેની અંદર વેક્ટર ઇક્વેશન, કાર્ટેશિયન ઇક્વેશન, ટોટલ 4 પોઈન્ટ્સ થઈ ગયા છે લર્ન બધાને, ઇક્વેશન ઓફ અ લાઇન. ઓકે. અને લાસ્ટ લેક્ચરમાં આપણે સૌથી પહેલા ડિસ્કસ કર્યું હતું એંગલ બિટવીન ટુ લાઇન્સ. એંગલ બિટવીન ટુ લાઇન્સ યાદ કરો ફ્રેન્ડ્સ, તમારે 2 લાઇન વચ્ચેનો એંગલ ફાઇન્ડ કરવો હોય તો તમને ગિવન શું હોય? 2 લાઇનના ઇક્વેશન, આઈધર વેક્ટર ઇક્વેશન આપ્યા હોય, આઈધર કાર્ટેશિયન ઇક્વેશન આપ્યા હોય. તો તમારે ઈ બંને લાઇનને પેરેલલ વેક્ટર b1 અને b2 એમાંથી લેવાના છે અને એમની વચ્ચેનો એંગલ. અને યાદ કરો, 2 લાઇન વચ્ચેનો એંગલ હંમેશા એક્યુટ હોય. 0 to 90 ની વચ્ચે ફાઇન્ડ કરવાનો છે. 0 હોઈ શકે, 90 હોઈ શકે. તો આ ટોપિકની અંદર પણ પહેલા 2 cos θ ની ફોર્મ્યુલા, એક વેક્ટર, એક કાર્ટેશિયન, અને પછી 2 પોઈન્ટ્સ કે જો 2 લાઇન પરપેન્ડિક્યુલર હોય તો શું, 2 લાઇન્સ પેરેલલ હોય તો શું. 4 પોઈન્ટ્સ યાદ આવી ગયા બધાને? યસ. તો આની અંદર પણ 4 પોઈન્ટ્સ તમે ભણ્યા થર્ડ ટોપિકમાં પણ. અને લાસ્ટ ટોપિક હતો ધેટ ઇઝ ડિસ્ટન્સ બિટવીન ટુ લાઇન્સ. ડિસ્ટન્સ બિટવીન ટુ લાઇન્સ. એની અંદર સૌથી પહેલા સ્પેસની અંદર કોઈ 2 લાઇન છે, એ કઈ સિચ્યુએશનમાં હોય? એ 2 લાઇનને રિસ્પેક્ટમાં વાત કરીએ. કાં તો એ બંને લાઇન છે એ પેરેલલ લાઇન્સ હોય, કાં તો 2 કોઇન્સાઇડ હોય, એકબીજા પર આવેલી હોય, કાં તો એ બંને સ્ક્યુ લાઇન્સ હોય, અલગ અલગ સમતલમાં, અલગ અલગ પ્લેનમાં આવેલી હોય, અને કાં તો ઇન્ટરસેક્ટિંગ હોય, છેદતી રેખાઓ હોય. તો આ 4 સિચ્યુએશન કેવી રીતે આપણે કન્ફર્મ કરી શકીએ? એના માટે એક ચાર્ટ ડ્રો કર્યો હતો. ચાર્ટ હોમવર્કમાં એક વખત કર્યો બધાએ? યસ, ગુડ. અને પછી મેઇન 2 ફોર્મ્યુલા, મિનિમમ ડિસ્ટન્સ બિટવીન ટુ પેરેલલ લાઇન્સ અને મિનિમમ ડિસ્ટન્સ બિટવીન ટુ સ્ક્યુ લાઇન્સ. 2 સમાંતર રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતર અને 2 વિષમતલીય રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતર. મેઇનલી 2 ફોર્મ્યુલા છેલ્લે કરવાની હતી. તો આ 4 + 4 + 4 + 2 એટલે કે ટોટલ 14 પોઈન્ટ્સ તમે લર્ન કરી નાખો, મોઢે કરી નાખો, એટલે આખું ચેપ્ટર બોર્ડ ગુડસેટ લેવલે આવડે. અને આ અત્યાર સુધી બધાએ કરી નાખ્યું હશે ફર્સ્ટ 3 લેક્ચરમાં. હવે આજના નવા ક્વેશ્ચન્સ જોઈએ. અમુકની અંદર, મોટા ભાગની અંદર ઇક્વેશન ઓફ અ લાઇન જ્યાં પણ આવતું હશે તો આ રીતે જ આવતી હોય. એંગલ બિટવીન ટુ લાઇન્સ ફાઇન્ડ કરવું હશે તો એ જ ફોર્મ્યુલા આવતી હોય. ડિસ્ટન્સની વાત આવતી હોય તો એ જ ફોર્મ્યુલા આવતી હોય. એટલે કોન્સેપ્ટ આ જ છે. થોડાક નવા ટાઈપના ક્વેશ્ચન્સ જોવા મળશે. તો ચલો સ્ટાર્ટ કરીએ જેઈ ના ક્વેશ્ચન. સૌથી પહેલો ક્વેશ્ચન જુઓ, જેઈ એક્ઝામ્પલ નંબર 1. ફાઇન્ડ ધ એક્યુટ એંગલ. પહેલેથી જ કહી દીધું છે એક્યુટ એંગલ બિટવીન ધ લાઇન્સ ધીસ એન્ડ ધીસ. આ L1 લાઇન, આ L2 લાઇન, where L is greater than M is greater than N. L એ M કરતા મોટો છે અને M છે એ N કરતા મોટો છે. ઓકે.
LMN are the roots of the cubic equation. એક cubic equation અહીંયા given છે જુઓ. તો નવા ટાઈપનો કોન્સેપ્ટ થયો. ઓકે, કોઈ સ્ટુડન્ટ LMN ને ડાયરેક્શન કોસાઇન્સ નહીં વિચારે. સર ડાયરેક્શન કોસાઇન્સ ના તો નામ છે, કોસ આલ્ફા, કોસ બીટા, કોસ ગામા, એના 3 નામ છે LMN. બટ અહીંયા ક્વેશ્ચનમાં ક્યાંય એવું લખ્યું નથી LMN ડાયરેક્શન કોસાઇન્સ છે. અહીંયા જુઓ, આની નીચે આને આપણે ડાયરેક્શન રેશિયોસ કહી શકું, ડાયરેક્શન કોસાઇન્સ મે બી હોઈ શકે પણ ખબર નથી. અહીંયા LMN છે અને નીચે MNL છે, પણ ક્યાંય એવું લખ્યું નથી. બીજી વાત, LMN શું છે તો કે આ ક્યુબિક ઇક્વેશનના રૂટ્સ છે. આપણે ફાઇન્ડ શું કરવું છે ભાઈ, તો કે આ પહેલી લાઈન બીજી લાઈન વચ્ચેનો એંગલ. ચલો cos θ ની ફોર્મ્યુલા એપ્લાય કરી દઈએ. ચલો cos θ ની ફોર્મ્યુલા. હવે બંનેના વિચારો તો કાર્ટેશિયન ઇક્વેશન ગિવન છે, L1 લાઈન L2 લાઈન કાર્ટેશિયન ઇક્વેશન, એટલે તરત કાર્ટેશિયન વાળું ફોર્મ્યુલા ઇન મોડ્યુલસ યાદ કરો, a1 a2 b1 b2 c1 c2 upon under root a1 square b1 square c1 square under root a2 square b2 square c2 square. ફોર્મ્યુલા યાદ આવી ગઈ બધાને? યસ, ગુડ. તો પહેલી લાઈનના ડાયરેક્શન રેશિયોસ ક્યાંથી મળશે? ઉપરથી કે નીચેથી? કયો મને, ઉપરથી કે નીચેથી? યસ, ગુડ, નીચેથી મળશે. યસ, LMN. અને ઉપર પ્રોપર ફોર્મમાં આવવું જોઈએ, x માઇનસ x1 અપોન a, y માઇનસ a માઇનસ માઇનસ પ્લસ, એટલે નીચે કોઈ ચેન્જ નથી થતો. પ્રોપર ફોર્મ મેં જોઈ લીધું. સિમિલરલી અહીંયા નીચે આ છે, આને કહેવાય ડાયરેક્શન રેશિયોઝ ઓફ ફર્સ્ટ લાઈન, આને કહેવાય ડાયરેક્શન રેશિયોઝ ઓફ સેકન્ડ લાઈન. ચલો ઉપર ડોટ પ્રોડક્ટ કરીએ તો L ઇન્ટુ M એટલે LM પ્લસ MN પ્લસ NL અપોન અંડર રૂટ, પહેલા આનો સ્ક્વેર આવશે તો કે L સ્ક્વેર પ્લસ M સ્ક્વેર પ્લસ N સ્ક્વેર, અને અહીંયા પણ અંડર રૂટ M સ્ક્વેર પ્લસ N સ્ક્વેર પ્લસ N સ્ક્વેર L સ્ક્વેર. ઉતાવળમાં કોઈ સ્ટુડન્ટ આને 1 નો લખે, કેમ કે અહીંયા ગીવન નથી ડાયરેક્શન કોસાઇન્સ છે. એ બધી થિયરીમાં તો આપણે નામ આપી દીધું હતું, કોસ આલ્ફા એટલે L, કોસ બીટા એટલે M, કોસ ગામા એટલે N. અહીંયા કીધું હોય તો જ આપણે લેવાનું છે, એટલે આ 1 નહીં થાય. ચલો તો શું થશે? આ ઈ બેનું મલ્ટીપ્લિકેશન કરો તો રૂટ કેન્સલ થઈ જશે, એટલે કે LM પ્લસ MN પ્લસ NL અપોન L સ્ક્વેર પ્લસ M સ્ક્વેર પ્લસ N સ્ક્વેર. ચલો આટલું આવ્યું. હવે જો આપણે એંગલ ફાઇન્ડ કરવો હશે, cos θ ની વેલ્યુ પહેલા મળશે, પછી એંગલ મળશે, તો એના માટે આ બે વસ્તુ આપણી પાસે હોવી જોઈએ. અને એના માટે શું કીધું છે? LMN are the roots of the cubic equation. રૂટ્સ ઓફ ધ ક્યુબિક ઇક્વેશન. એક ક્યુબિક ઇક્વેશન હું લખું, સપોઝ કે ax ક્યુબ પ્લસ bx સ્ક્વેર પ્લસ cx પ્લસ d ઇઝ ઇક્વલ ટુ 0. ચલો આ ક્યુબિક ઇક્વેશન છે. તો જો એના રૂટ્સ આલ્ફા બીટા ગામા હોય, આલ્ફા બીટા ગામા એના રૂટ્સ છે, તો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા ઇઝ ઇક્વલ ટુ વોટ? પછી આલ્ફા બીટા પ્લસ બીટા ગામા પ્લસ આલ્ફા ગામા ઇઝ ઇક્વલ ટુ વોટ? અને આલ્ફા બીટા ગામા ઇઝ ઇક્વલ ટુ વોટ? કેટલા સ્ટુડન્ટ્સ ને આ ખબર છે? રેઇઝ યોર હેન્ડ. આ સ્ટેજ પર આ સમયે તમને આ ખ્યાલ હોવો જોઈએ. જેમ ક્વોડ્રેટિક ઇક્વેશન હોય, ચલો આ બાજુ ક્વોડ્રેટિક નું લખું, ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. આ છે ક્વોડ્રેટિક ઇક્વેશન. અને જો આના રૂટ્સ હોય p એન્ડ q એના રૂટ્સ છે, તો p પ્લસ q ઇઝ ઇક્વલ ટુ વોટ? એન્ડ p ઇન્ટુ q ઇઝ ઇક્વલ ટુ વોટ? ચલો આ ક્વોડ્રેટિક નું કેટલાને ખ્યાલ છે? રેઇઝ યોર હેન્ડ. એ ઘણા બધાને ખ્યાલ છે, ક્યુબિક નું ખ્યાલ નથી. અહીંયા p પ્લસ q એ તમને મળે માઇનસ b બાય a થી. હવે આમાં ax સ્ક્વેર bx પ્લસ c એમાં કેપિટલ abc લીધું છે, તો એ પ્રમાણે જ હું લખું. જો p અને q ના રૂટ્સ હોય, એટલે કે x ના આન્સર્સ, પોસિબલ વેલ્યુઝ ઓફ x, p એન્ડ q, તો p પ્લસ q ઇઝ ઇક્વલ ટુ આપણને મળે માઇનસ b બાય a થી. યસ ઓર નો? અને સિમિલરલી p અને q એ બેનો પ્રોડક્ટ ઓફ રૂટ્સ, એ મને મળે ડાયરેક્ટ c બાય a થી. યાદ છે બધાને? માઇનસ b બાય a એન્ડ c બાય a, બંને બીજોનો સરવાળો અને બંને બીજોનો ગુણાકાર, બીજ કહેવાય, ઉકેલ કહેવાય. તો આ ખબર હતી.
હવે ક્યુબિક વાળું ઘણાને ખબર નહોતી. ક્યુબના મેક્સિમમ પોસિબલ રૂટ્સ મળે 3, આલ્ફા બીટા ગામા. તો એ ત્રણેય રૂટ્સ નું એડિશન, સમ ઓફ ધ રૂટ્સ ઓફ ક્યુબિક ઇક્વેશન, એ પણ તમને મળે -b/a થી. લખી નાખો. ચલો આ મોડ્યુલ ની અંદર જ લખી નાખો. પછી અહીંયા જુઓ, ત્રણેય નું મલ્ટીપ્લિકેશન નથી, બબ્બે નું મલ્ટીપ્લિકેશન, મતલબ આલ્ફા બીટા, પછી બીટા ગામા અને ગામા ડેલ્ટા, બબ્બે નું મલ્ટીપ્લિકેશન અને વચ્ચે એડિશન, આલ્ફા બીટા પ્લસ બીટા ગામા પ્લસ આલ્ફા ગામા, ઈ તમને મળે c/a થી. અને અહીંયા ત્રણેય રૂટ્સ છે એનો પ્રોડક્ટ તમને મળે -d/a થી. ધ્યાન ઈ રાખવાનું કે આ d છે લેફ્ટ સાઈડ હોય. જોઈ લેજો, આ રીતે ક્યુબિક ઇક્વેશન હોય. d છે ઈ લેફ્ટ સાઈડ, આમાં c છે ઈ લેફ્ટ સાઈડ. અને કોઈ સ્ટુડન્ટ ને ક્વોડ્રેટિક નું પણ ખબર ન હોય તો આ લખી નાખો. આ ખબર જ હોવી જોઈએ. આ કોન્સેપ્ટ તો મેથ્સ ના કોઈ પણ ચેપ્ટરમાં પૂછી શકે. ત્રણેય રૂટ્સ નું સમ, પછી બબ્બે નું મલ્ટીપ્લિકેશન અને વચ્ચે સમ, અને ત્રણેય નું પ્રોડક્ટ મલ્ટીપ્લિકેશન આલ્ફા બીટા ગામા, ઈ -d/a થી મળે. ઓકે, ચલો તો ક્યુબિક વાળું છે એ આપણે આપણા ક્વેશ્ચન ની અંદર એપ્લાય કરીએ. ક્યુબિક ઇક્વેશન કયું હતું એ જોઈ લઈએ. ક્યુબિક ઇક્વેશન છે x³ + x², x³ + x² -4x અને =4 હતા, એને હું લેફ્ટ સાઈડ લઈ લઉં એટલે -4 = 0. ચલો, આ જે ક્યુબિક ઇક્વેશન છે એના રૂટ્સ છે lmn, ઈ આપણને કહી દીધું હતું lmn છે. હવે મારો ટાર્ગેટ શું છે? મારે એંગલ ફાઇન્ડ કરવો છે, તો આપણે આ બે વસ્તુ જોશે, lm + mn + nl અને l² + m² + n. આ 1 નથી, ધ્યાન રાખજો. આ બે વસ્તુ ફાઇન્ડ કરવી છે. તો ચલો, આ જે ફોર્મ્યુલા છે આપણી પાસે એના પરથી શું મળશે? તો કે l + m + n એ કેટલું મળશે? તો કે -b/a. -b શું છે? x² નો કોએફિશિયન્ટ b અને x³ નો કોએફિશિયન્ટ a. તો -1/1 એટલે l + m + n -1 મળી ગયું. ક્લિયર થઈ ગયું બધાને? ઓકે, નેક્સ્ટ આલ્ફા બીટા પ્લસ બીટા ગામા પ્લસ ગામા આલ્ફા કઈ રીતે મળશે? c/a. તો lm + mn + nl ઈ ફોર્મ્યુલા છે c/a. c કેટલું છે? -4 બાય a કેટલું છે? 1, એટલે આ મળી ગયું -4. ચલો, જે મારે એંગલ માટે જોતું છે તો ન્યુમરેટર મળી ગયું. હવે આ મેળવવાનું છે l² + m² + n². તો દરેક સ્ટુડન્ટને આ બે ઇક્વેશન પરથી l + m + n ફાઇન્ડ કરતા આવડે? આપો તો, ફાઇન્ડ કરીને આપો જલ્દી. l² + m² + n² ફાઇન્ડ કરીને આપો. ભાઈ, આ બધું તો બેઝિક મેથેમેટિક્સ માં ભણેલા છો 11th માં. યસ, મોડાસા માંથી ભાઈઓ માંથી આન્સર આપો બેટા. કેટલું મળે છે બેટા? કેટલા મળે છે? 9 મળે છે. ઓકે, 9 મળે છે. ઓકે, l² + m² + n² મળે છે 9. 9 મળે છે બધાને? યસ, ઓકે, તો સાચું છે. મોસ્ટ ઓફ ને મળે છે. જો કોઈને આઈડિયા ન આવ્યો તો સમજી જાઓ. l + m + n છે તો તમારે શું કરવાનું છે? l + m + n ના હોલ સ્ક્વેર થી શરૂ કરવાનું. અને આની ફોર્મ્યુલા આવડવી જોઈએ એક્સપાન્શનની. ફોર્મ્યુલા છે l² + m² + n² + 2m lm + 2mn + 2nl. હવે શું કરવાનું? આ મારી પાસે છે એ મૂકી દેવાનું -1. પછી આમાંથી 2 કોમન કાઢો, જે વધશે એ આપણી પાસે છે -4. આને સબ્જેક્ટ બનાવો એટલે આ મળી જશે. ઓકે, હવે એંગલ ફાઇન્ડ કરવાનો છે તો cos θ હવે અહીંયા જ આપણે મૂકી દઈએ. ચલો, ઉપરની વસ્તુ કેટલી મળી હતી? -4. અને નીચેનું કેટલું મળ્યું? 9. -4 and 9. તો cos θ મને મળ્યું -4/9. તો થીટા આપણને મળશે cos 1 of -4/9
આ આપણો સાચો આન્સર નથી, બીકોઝ ક્લિયરલી કીધું છે એક્યુટ એંગલ, અને આમ પણ બે લાઇન્સ વચ્ચેનો એક્યુટ એંગલ જ એંગલ માનવામાં આવે છે. ઓકે, તો આ તો ઓપ્ટ્યુસ મળ્યું છે કેમ કે 90 કરતા મોટું cos થીટા ની વેલ્યુ છે એ નેગેટિવ મળી છે. તો ભાઈ જો cos ઇનવર્સ ઓફ -x હોય તો આને તમે યાદ કરો, સેકન્ડ ચેપ્ટર શું લખો છો? પાઈ માઇનસ cos ઇનવર્સ x. યસ ઓર નો? તો હવે તમારે આ આવડું આ મેળવવું છે, આને લેફ્ટ સાઈડ લઈ લો અને રાઈટ સાઈડ લઈ જાઓ. તો cos ઇનવર્સ x કઈ રીતે મળશે? તો કે પાઈ માઇનસ cos ઇનવર્સ ઓફ -x. તો એનો મતલબ કે જો હું પાઈ માઇનસ cos ઇનવર્સ ઓફ -x કરું એટલે મને સીધું આ મળી જાય. એટલે એક્યુટ એંગલ તમને કયો મળી જશે? તો કે આ માઇનસ છે એનું ખાલી પ્લસ જ કરવાનું છે, એટલે તમારો ફાઇનલ આન્સર રહેશે cos ઇનવર્સ ઓફ 4/9. યા ફિર ફાઇનલ આન્સર એમ પણ લખાશે પાઈ માઇનસ cos ઇનવર્સ ઓફ -4/9. આ બંને ચાલે, કાં તો પાઈ માઇનસ આવડો આન્સર અને કાં તો આ આન્સર. ક્લિયર છે બધાને? યસ, ગુડ. ચાલો, હવે કેવા ટાઈપના ક્વેશ્ચન છે? એક બહુ જ સારો એવો કોન્સેપ્ટ છે, ન્યૂ કોન્સેપ્ટ છે, between point and line. શું લખ્યું છે એ પહેલા જોઈ લ્યો. Point and line. Foot of the perpendicular from a point on given line. પછી આગળ તમે જોશો તો એક ઇમેજ નામનો કોન્સેપ્ટ આવવાનો છે. ઇમેજ શું છે એ આપણે થિયરી સૌથી પહેલા સરસ રીતે સમજી લઈએ. બહુ જ કામની થિયરી છે. જેઈના PYQ માં ઘણા બધા ક્વેશ્ચન આ ટાઈપના આવેલા છે. ફૂટ ઓફ ધ પરપેન્ડિક્યુલર, લેન્થ ઓફ ધ પરપેન્ડિક્યુલર એન્ડ ઇમેજ શું છે બધું જ સમજો. હવે લખવાનું બંધ, બધાનું ધ્યાન અહીંયા જુઓ. પોઈન્ટ એન્ડ લાઈન, એક પોઈન્ટ અને એક લાઈન ને રિલેટેડ કેવા ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે? મેઇનલી 3 ટાઈપના. હમણાં લખવાનું બંધ રાખજો, પહેલા બધું પ્રોપર શીખી લ્યો. ચલો, એક લાઈન હું અહીંયા ડ્રો કરું છું, આ છે લાઈન L, અને એક પોઈન્ટ હું અહીંયા લઉં છું, એ પોઈન્ટ ને કહી દઉં P. હવે પોઈન્ટ છે એ તમને એના 3 કોઓર્ડિનેટ્સ આપેલા છે, x y z. અને લાઈન નું શું આપ્યું છે? લાઈન આપી એનો મતલબ તમને ઇક્વેશન આપ્યું હોય, લાઈન નું ઇક્વેશન. હવે એ કાં તો વેક્ટર ફોર્મમાં હોય કાં તો કાર્ટેશિયન ફોર્મમાં હોય. ચલો, તો એનું ઇક્વેશન, લાઈન નું ઇક્વેશન કાં તો વેક્ટર ફોર્મમાં વેક્ટર r ઇઝ ઇક્વલ ટુ વેક્ટર a પ્લસ લેમ્બડા વેક્ટર b, લેમ્બડા બિલોંગ્સ ટુ r. અથવા તો લાઈન નું ઇક્વેશન કેવું હશે? કાર્ટેશિયન ઇક્વેશન યાદ કરો, x માઇનસ x1 અપોન a ઇઝ ઇક્વલ્સ ટુ y માઇનસ y1 અપોન b ઇઝ ઇક્વલ્સ ટુ z માઇનસ z1 અપોન c. હવે મેઇનલી 3 ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે. કેવા? સૌથી પહેલો ક્વેશ્ચન કે આ પોઈન્ટ માંથી લાઈન ઉપર એક પરપેન્ડિક્યુલર લાઈન સેગમેન્ટ ડ્રો કરું, એટલે કે એક રેખાખંડ ડ્રો કરું છું. જુઓ, લંબ રેખાખંડ, પરપેન્ડિક્યુલર લાઈન સેગમેન્ટ ડ્રો કર્યો કહેવાય. હવે અહીંથી આ લાઈન ઉપર પરપેન્ડિક્યુલર ડ્રો કર્યો, તો અહીંયા જે પોઈન્ટ હોય એ પોઈન્ટને અત્યારે હું નામ આપી દઉં M. તો આ પોઈન્ટ M ને શું કહેવાય ખબર છે કોઈને? રેઇઝ યોર હેન્ડ. પોઈન્ટ M ને શું કહેવાય? એનું કઈક નામ હોય? કોઈને ખ્યાલ છે એ પોઈન્ટ ને શું કહેવાય? એક બે સ્ટુડન્ટ નો હાથ ઊંચો થયો છે, ઘણાને નથી ખબર, એટલે આ થોડીક નવી વસ્તુ છે. યસ, રાજકોટ ગુરુકુળમાં છેલ્લી બેન્ચ શું કહે છે ભાઈ? બોલો બેટા. લંબપાદ બિંદુ. યસ, લંબપાદ કહેવાય. ગુજરાતીમાં લંબપાદ કહેવાય અને ઇંગ્લિશમાં કહેવાય ફૂટ ઓફ ધ પરપેન્ડિક્યુલર. હવે કોઈ દિવસ ભૂલતા નહીં ભાઈ, આ ક્યાંક ને ક્યાંક આવી ગયું હોય પણ મગજમાંથી નીકળી જાય. તો આને કહેવાય લંબપાદ. અને ઇંગ્લિશમાં કહેવાય ફૂટ ઓફ ધ પરપેન્ડિક્યુલર. જે પોઈન્ટ P એક બારનું પોઈન્ટ છે, આ પોઈન્ટ M જે લીધું ને, હંમેશા યાદ રાખજો, ખાલી લાઈન ઉપર નહીં, કોઈ લાઈન સેગમેન્ટ હોય અને તમે પરપેન્ડિક્યુલર ડ્રો કરો,
હવે પરપેન્ડિક્યુલર લાઈન ડ્રો કરો કે લાઈન સેગમેન્ટ ડ્રો કરો, જે ડ્રો કરો, જે પોઈન્ટ ઉપર પરપેન્ડિક્યુલર હોય એ પોઈન્ટને કહેવાય લંબપાદ, એ બિંદુને કહેવાય લંબપાદ. હવે ભૂલતા નહીં. અને ઇંગ્લિશમાં કહેવાય ફૂટ ઓફ ધ પરપેન્ડિક્યુલર. ઘણાને એમ થાય ફૂટ ઓફ ધ પરપેન્ડિક્યુલર એટલે કયો ફૂટ હશે? ફૂટ એટલે ભાઈ પોઈન્ટ છે, ભૂલતા નહીં. ફૂટ ઓફ ધ પરપેન્ડિક્યુલર. તો ક્વેશ્ચન નંબર 1, ક્વેશ્ચન નંબર 1 કે ઈ એમ ના કોઓર્ડિનેટ ફાઇન્ડ કરીને આપો. ફૂટ ઓફ ધ પરપેન્ડિક્યુલર ફાઇન્ડ કરો, એક આવો ક્વેશ્ચન. તમારી પાસે ગીવન શું હશે? જો એક આ પોઈન્ટ P હશે અને લાઈન L હશે, આ લાઈનનું ઇક્વેશન. પછી સેકન્ડ ક્વેશ્ચન જુઓ, ક્વેશ્ચન નંબર 2 કે આ PM એટલે કે ડિસ્ટન્સ ફાઇન્ડ કરો. જે આ પરપેન્ડિક્યુલર P થી અહીં સુધી ડ્રો કર્યું ને એનું ડિસ્ટન્સ એટલે કે PM. એને ડિસ્ટન્સ પણ કહેવાય અથવા એને લેન્થ ઓફ પરપેન્ડિક્યુલર કહેવાય, લેન્થ ઓફ પરપેન્ડિક્યુલર. લંબ રેખાખંડ જે દોર્યો એની લંબાઈ, લેન્થ. અને થર્ડ ક્વેશ્ચન જોજો, થર્ડ ક્વેશ્ચન શું આમાં પૂછશે કે પોઈન્ટ P જે ડ્રો કર્યો છે એની ઇમેજ. અહીંયા સપોઝ તમે ઊભા છો અને અહીંયા વચ્ચે અરીસો છે કાચ, આપણે માથું ઓળવા માટે કે તૈયાર થવા માટે ઊભા રહેતા હોઈએ, તો સામે જેટલા તમે પાછળ જાવ એટલું તમારું જે સામે પ્રતિબિંબ છે એટલું તમારી પાછળની સાઈડ જાય છે, ડિસ્ટન્સ સેમ હોય. એટલે કે આ પોઈન્ટ P નું ઇમેજ અહીંયા હશે, એને હું કહી દઉં પોઈન્ટ Q. આ જે છે એ ઇમેજ છે, ગુજરાતીમાં કહેવાય પ્રતિબિંબ. તો ક્વેશ્ચન નંબર 3 કે ઈ Q ના કોઓર્ડિનેટ્સ ફાઇન્ડ કરો. પોઈન્ટ Q જેને કહેવાય ઇમેજ ફાઇન્ડ કરો. પોઈન્ટ P ની લાઈનના રિસ્પેક્ટમાં ઇમેજ ફાઇન્ડ કરો. ચલો, ત્રણ ક્વેશ્ચન. ત્રણેય ક્વેશ્ચન કેવા ટાઈપના છે બધાને ખ્યાલ આવી ગયો. હવે આપણે ધીમે ધીમે સોલ્યુશન બાજુ જોઈએ. આ કોન્સેપ્ટ જેઈ ઓનલી માં આવે છે, બોર્ડ ગુજસેટમાં નહીં આવે. પહેલા ઓલ્ડ સિલેબસમાં હતો. ચલો હવે જુઓ કઈ રીતે આ તમારે ત્રણ વસ્તુ મેળવવાની છે. આપણી પાસે શું છે ભાઈ? એક પોઈન્ટ છે અને એક લાઈનનું ઇક્વેશન છે. સૌથી પહેલા હું અહીંયા સ્ટેપ્સ લખાવું છું, પછી એને રિલેટેડ એક ક્વેશ્ચન સોલ્વ કરશું. ચલો હવે હું અહીંયા એનું સોલ્યુશન લખું છું. ક્વેશ્ચન લખી નાખ્યા. સોલ્યુશન. સૌથી પહેલું કામ તમારે ઈ કરવાનું કે આ જે એમ આપણો ટાર્ગેટ પહેલો ઈ છે કે આ જે લંબપાદ ડ્રો કર્યો છે ને પોઈન્ટ એમ, એના કોઓર્ડિનેટ્સ ફાઇન્ડ કરવા છે. ઈ લેમ્ડાના ફોર્મમાં લઈ આવો. હવે ઈ કઈ રીતે? ભાઈ રાજકોટમાં ઝડપથી બેસી જાવ, ધ્યાન અહીંયા. ઓકે બેટા. તો લાઈનનું ઇક્વેશન તમારી પાસે હશે, ગીવન હશે. નો આપ્યું હોય તો સૌથી પહેલું કામ કે લાઈનનું ઇક્વેશન. અહીંયા હું બધા સ્ટેપ્સ લખું છું. તો પહેલું સ્ટેપ, ફાઇન્ડ ઇક્વેશન ઓફ અ લાઈન. હમણાં સાથે સાથ નહીં લખતા, પછી લખજો લાસ્ટમાં. પહેલું સ્ટેપ કે લાઈનનું ઇક્વેશન કા ગીવન હશે કા નો હોય તો ફાઇન્ડ કરી નાખવાનું. હવે યાદ કરો ફ્રેન્ડ્સ, વેક્ટર આર ઇઝ ઇક્વલ ટુ વેક્ટર એ પ્લસ લેમ્ડા વેક્ટર બી. તો વેક્ટર એ શું હતો? જલ્દીથી મને હાથ ઊંચો કરી દો. વેક્ટર એ શું હતો? યસ, ગુડ. મોરબી માંથી ફર્સ્ટ બેન્ચ, બોલો બેટા. લાઈન ઉપર આવેલો જે પોઈન્ટ હોય એના કોઓર્ડિનેટ્સ, અથવા તો એનો પોઝિશન વેક્ટર કહેવાય, એનો સ્થાન સદિશ. ક્લિયર છે બધાને? ગુડ. પછી વેક્ટર બી કોને કહેવાય? જલ્દીથી કયો. રેઇઝ યોર હેન્ડ. વેક્ટર બી કોને કહેવાય? યસ, મિતેશભાઈ જામનગર માંથી. સમાંતર યસ, લાઈન ને સમાંતર સદિશ, પેરેલલ વેક્ટર. ગુડ. લાઈન ને પેરેલલ વેક્ટર. અને વેક્ટર આર કોને કહેતા હતા? રેઇઝ યોર હેન્ડ. કેટલાને ખબર છે વેક્ટર આર કોને કહેતા હતા? ઓકે, આમાં પાછો બધાનો હાથ ઊંચો નથી હો ભાઈ, આવું નો ચાલે. ખ્યાલ જ હોવો જોઈએ. યસ, ભુજ માંથી બહેનો માંથી આન્સર આપો. વેક્ટર આર કોને કહેવાય? બોલો જલ્દીથી બોલો, અહીંયા ઓડિયો નથી આવતો બેટા. મોરબી માંથી આન્સર આપો.
યસ, વેરી ગુડ. જો આ ખબર જ હોવી જોઈએ. લાઈન પરના કોઈ પણ પોઈન્ટનો પોઝિશન વેક્ટર. આ કોન્સેપ્ટ હવે એપ્લાય થાય છે. જુઓ, આ એમ પોઈન્ટ છે લંબપાત, ઈ લાઈન એલ ઉપર જ છે. યસ ઓર નો? યસ. તો તમારે શું કરવાનું? વેક્ટર એ પ્લસ લેમડા વેક્ટર બી, ઈ બધું એડિશન કરી નાખવાનું. વેક્ટર એ અને એને લેમડા મલ્ટીપ્લાય કરવાનું, અને આ આખું જે મળે ને એનાથી તમને એમ નો પોઝિશન વેક્ટર એટલે કે એમ ના કોઓર્ડિનેટ્સ મળી જાય. એટલે સેકન્ડ સ્ટેપ કે જે ફૂટ ઓફ ધ પરપેન્ડિક્યુલર એમ છે એના કોઓર્ડિનેટ્સ ફાઇન્ડ એમ ઇન ધ ફોર્મ ઓફ લેમડા. ઈ તમને લેમડાના ફોર્મમાં તો પહેલેથી મળી જાય. એના માટે શું જોઈએ? લાઈનનું ઇક્વેશન જોઈએ. હવે કોઈક સ્ટુડન્ટ કે સર કાર્ટેશિયન ઇક્વેશન આપ્યું હોય તો સાંભળો આ બધું શીખજો. તો આ રેશિયો છે ને ઇક્વેશન, એના ઇઝ ઇક્વલ ટુ લેમડા લઈ લેવાનું. સમજજો, આના ઇઝ ઇક્વલ ટુ લેમડા. પછી આ એ ને આમ જવા દો અને એક્સ વાય ઝેડ ને સબ્જેક્ટ બનાવો. એક્સ વાય ઝેડ આમ પણ યાદ કરો ને, કાર્ટેશિયન ઇક્વેશનમાં એક્સ વાય ઝેડ કોને કહેતા હતા? લાઈન પરના કોઈ પણ પોઈન્ટ્સના કોઓર્ડિનેટ્સ. યસ ઓર નો? એટલે જ કીધું તું કે ઇક્વેશનમાં કઈ વસ્તુ શું છે એકદમ ક્લિયર હોવી જોઈએ, તો આ બધા કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. તો અહીંથી એક્સ વાય ઝેડ ને સબ્જેક્ટ બનાવો, ઈ એમ ના કોઓર્ડિનેટ્સ થઈ જાય. મતલબ ફૂટ ઓફ ધ પરપેન્ડિક્યુલર ને લેમડાના ફોર્મમાં લઈ આવો. આ સેકન્ડ સ્ટેપ. પછી થર્ડ સ્ટેપ કયું? હવે આપણો ટાર્ગેટ લેમડા ફાઇન્ડ કરવો છે. તો એના માટે તમે વિચારો કે આ વેક્ટર બી જે છે ઈ આ લાઈન એલ ને પેરેલલ હશે. તો હું શું કરીશ કે આ એમ એટલે લંબપાત, ફૂટ ઓફ ધ પરપેન્ડિક્યુલર, તો હું વેક્ટર પીએમ ફાઇન્ડ કરી નાખીશ. વેક્ટર પીએમ. હવે વેક્ટર પીએમ અને વેક્ટર બી કેવા થશે? જલ્દીથી કયો. પરપેન્ડિક્યુલર દેખાય છે? અને જો ઈ બંને પરપેન્ડિક્યુલર તો એમનો ડોટ પ્રોડક્ટ કેટલો થાય? 0. એટલે કે હવે વેક્ટર પીએમ ઇઝ પરપેન્ડિક્યુલર ટુ વેક્ટર બી. વેક્ટર બી કયો છે? લાઈન ને પેરેલલ વેક્ટર. ઈ અહીંથી મળે, અથવા તો કાર્ટેશિયન ઇક્વેશન હોય તો નીચેથી મળે, એબીસી, ત્યાંથી વેક્ટર બી મળે. ઈ બંનેનો ડોટ પ્રોડક્ટ 0 લઈ લ્યો. વેક્ટર પીએમ ડોટ વેક્ટર બી ઇઝ ઇક્વલ ટુ 0. એટલે તમને લેમડાની વેલ્યુ મળી જાય. લેમડાની વેલ્યુ મળી જાય. ઈ લેમડા તમે એમ ના કોઓર્ડિનેટ્સમાં મૂકી દો એટલે પહેલો આપણો આન્સર મળી ગયો. એમ આપણને મળી જાય, ફૂટ ઓફ ધ પરપેન્ડિક્યુલર. એટલે હવે આપણે મળી ગયો એમ. નાવ ફાઇન્ડ એમ. ફાઇન્ડ એમ એટલે એમ ના કોઓર્ડિનેટ્સ ફાઇન્ડ કરો. પછી તો કે હવે એમ મળી ગયો એટલે હવે પીએમ ડિસ્ટન્સ મળી જાય. યસ ઓર નો? પી અને એમ તો મળી ગયો એટલે ડિસ્ટન્સ મળી જાય. એટલે સેકન્ડ નો આન્સર મળી જાય. ફાઇન્ડ પીએમ. પ્રાઇમ મિનિસ્ટર નહીં, પીએમ ડિસ્ટન્સ હવે આપણને મળી જાય. અને થર્ડ, ઇમેજ કઈ રીતે મળે? મને કયો પી છે, એમ છે, તો ક્યુ ઇમેજ કઈ રીતે મળે? રેઇઝ યોર હેન્ડ. %60 સ્ટુડન્ટ્સ નો આ ચૂચો છે. બાકીનાને ખ્યાલ આવવો જોઈએ. આ ઇમેજ. યસ, ગુડ. રાજકોટમાંથી વિન્ડો સાઈડ જે ભાઈ બેઠા છે, આન્સર આપો બેટા. ક્યુ ઇમેજ કઈ રીતે મળશે બેટા? યસ, બોલો. જે પીક્યુ લાઈન હે એને એમ બિંદુ હે ઈ 1/1 માં ડિવાઈડ કરશે. 1:1 કેમ કે એનું શું છે? મધ્ય બિંદુ. મધ્ય બિંદુ. યસ, મિડ પોઈન્ટ છે. આ મિડ પોઈન્ટ છે. આના કોઓર્ડિનેટ્સ છે, આના કોઓર્ડિનેટ્સ તો આ મળી જવાનું છે. આ એમ એનું મધ્ય બિંદુ છે. મધ્ય બિંદુની ફોર્મ્યુલા પરથી, કાં તો સેક્શન ફોર્મ્યુલા પરથી અને કાં તો મધ્ય બિંદુનો 2D માં ફોર્મ્યુલા હતું ઈ લગાડી દો તોય ચાલે. એટલે એમ મળી જાય એટલે પછી આપણું બધું કામ થઈ જાય. અને હવે મિડ પોઈન્ટની ફોર્મ્યુલા પરથી, ફ્રોમ ધ ફોર્મ્યુલા ઓફ મિડ પોઈન્ટ, ફાઇન્ડ ઇમેજ ક્યુ. એટલે આટલા સ્ટેપ કર્યા ને એમાં આપણને ત્રણેય ટાઈપના ક્વેશ્ચનના આન્સર મળી જાય. બરાબર? હવે જુઓ, આપણે હમણાં એ ટાઈપનો ક્વેશ્ચન સોલ્વ કરીએ છીએ. એક ક્વેશ્ચન હું કરાવીશ પછી તમને આપીશ. પણ આ જે છે ને આખી થિયરી થોડીક જુદા ફોર્મમાં, લેમડાના ફોર્મમાં જ આપી છે. જે ડિસ્કસ કર્યું એ જ આપ્યું છે, પણ એ તમને વાંચવાની મજા નહીં આવે. તો બેટર એ છે કે દરેક સ્ટુડન્ટ એક પેજની અંદર લખી નાખો, કેમ કે અંદર જગ્યા નહીં હોય. એક પેજ અને ઈ પેજ ત્યાં લગાડી દેવાનું. ચલો, આપણે જે થિયરી ભણ્યા ને
એના સ્ટેપ્સ જલ્દીથી લખી નાખો. જરૂર પડે તો આ ફિગર પણ ડ્રો કરી નાખો. પછી આ સોલ્યુશનના સ્ટેપ્સ લખ્યા છે ને એ બધા લખી નાખો. આટલું રિવાઇઝ કરો એટલે ત્રણેય ટાઈપના ક્વેશ્ચનના આન્સર મળી જાય. સ્પીડ રાખજો લખવામાં. લાસ્ટમાં લખ્યું છે ફ્રોમ ધ ફોર્મ્યુલા ઓફ મિડ પોઈન્ટ ફાઇન્ડ ઇમેજ ક્યુ. પી પોઈન્ટની ઇમેજ ક્યુ વિથ રિસ્પેક્ટ ટુ લાઈન. જે પેજમાં તમે લખ્યું છે એ કમ્પલસરી ત્યાં લગાડી દેજો. જ્યાં મોડ્યુલમાં આ ટાઈપના ક્વેશ્ચન આવે છે ત્યાં ભૂલતા નહીં. કેમ કે ઈઝી વર્ડ્સમાં બધું લખી દીધું છે અને આ જ પેટર્ન ફોલો કરવાની છે. ચલો લખાઈ ગયું છે તો હવે ક્વેશ્ચન આન્સરમાં જઈએ. યસ, ઓકે. આપણે પહેલા ક્વેશ્ચન લઈ લઈએ. એક્ઝામ્પલ નંબર 2. ચલો જુઓ. આ એક જ ક્વેશ્ચન ની અંદર આપણે ત્રણેય ટાઈપના ક્વેશ્ચન ડિસ્કસ કરી લેશું. ભલે પૂછ્યું એકાદી જશે. વાંચો. ફાઇન્ડ ધ કોઓર્ડિનેટ્સ ઓફ ધ ફૂટ ઓફ ધ પરપેન્ડિક્યુલર, એટલે કે લંબપાદના યામ. કોઓર્ડિનેટ્સ એટલે યામ શોધવાના છે. ડ્રોન ફ્રોમ ધ પોઈન્ટ A ટુ ધ જોઈન ઓફ પોઈન્ટ્સ B એન્ડ C. એટલે કે આમાં કઈ લાઈન છે? BC લાઈન છે અને પોઈન્ટ એ ઉપર આપ્યું છે. એટલે આ રીતે તમે જોઈ લો બધા સ્ટુડન્ટ્સ. અહીંયા પોઈન્ટ B છે, અહીંયા પોઈન્ટ C છે. ઈ બેયને જોઈનિંગ લાઈન. અને અહીંયા એક પોઈન્ટ A છે. તો આપણે અહીંથી એક ફૂટ ઓફ ધ પરપેન્ડિક્યુલર ડ્રો કર્યો. તો આ ફૂટ ઓફ ધ પરપેન્ડિક્યુલર એટલે કે પોઈન્ટ M ના કોઓર્ડિનેટ્સ ફાઇન્ડ કરવાના છે. સૌથી પહેલા સ્ટેપ બાય સ્ટેપ જોતા જાવ. શું યાદ કર્યું છે? સ્ટેપ્સ લખ્યા એમાં જુઓ. સૌથી પહેલા લખ્યું છે ફાઇન્ડ ધ ઇક્વેશન ઓફ લાઇન L. લાઇન L નું ઇક્વેશન. હવે લાઇન L ઈ બે પોઈન્ટ્સ માંથી પાસ થાય છે. 4,7,1 એન્ડ 3,5,3. હવે જો મારે લાઇન L નું વેક્ટર ઇક્વેશન જોતું હોય તો કઈ ફોર્મ્યુલા છે? રેઇઝ યોર હેન્ડ. યસ, મોડાસામાંથી વૈદેહીબેન બોલો. પણ વેક્ટર આર પાછું બોલવાનું હો. યસ, ગુડ. 2 પોઈન્ટ્સ વાળો કેસ છે. 2 પોઈન્ટ વાળો. અને ગણવાની ઉતાવળ નથી કરવાની મોરબીમાં. અહીંયા ફોકસ કરો. કોઈને મેં ગણવા માટે સમ નથી આપ્યો. પહેલા એક શીખી લ્યો, એની જેવા બીજા 2-3 આપવાના જ છે હોમવર્કમાં. ચલો જોઈ લો. વેક્ટર આર is equals to વેક્ટર A plus લેમ્બડા વેક્ટર B minus વેક્ટર A. લેમ્બડા belongs to R. 2 પોઈન્ટ આપ્યો એટલે આ વેક્ટર. તમે કાર્ટેશિયન પણ લઈ શકો. અત્યારે હું વેક્ટર ગણી નાખું તો આને કહી દઉં વેક્ટર A, આને કહી દઉં વેક્ટર B. જોજો આ પોઈન્ટ ભૂલમાં ન લેવાઈ જાય. B અને C લેવાના છે. તો વેક્ટર R is equal to વેક્ટર A લખી નાખું અહીંથી 4i cap plus 7j cap plus k cap plus લેમ્બડા
બી માઇનસ એ એટલે આમાંથી આ માઇનસ કરવાનું, સી માંથી બી. 3 ઓછા 4 એટલે માઇનસ આઈ કેપ. પછી 5 માઇનસ 7 એટલે માઇનસ 2 જે કેપ. પછી 3 માઇનસ 1 એટલે પ્લસ 2 કે કેપ. ચલો, આ મળી ગયું લાઈન એલ નું વેક્ટર ઇક્વેશન. હવે શું કરવાનું? પોઈન્ટ એમ જે ફૂટ ઓફ ધ પરપેન્ડિક્યુલર છે એને લેમ્બડાના ફોર્મમાં લખો. હવે ઈ લાઈન એલ ઉપર છે. લાઈન એલ ઉપર જેટલા પોઈન્ટ્સ હોય ને એનો પોઝિશન વેક્ટર આ ભાઈ હોય, વેક્ટર આર. તો મતલબ આ એડિશન કરી નાખો રાઈટ સાઈડ નું, ઈ તમને મળી જાય પોઈન્ટ એમ ના કોઓર્ડિનેટ્સ. કરો તો કે 4 અને લેમ્બડા ને અંદર મલ્ટીપ્લાય કરો એટલે આઈ કેપ નો કોએફિશિયન્ટ માઇનસ લેમ્બડા, તો 4 માઇનસ લેમ્બડા આ એનો એક્સ કોઓર્ડિનેટ થઈ જાય 4 માઇનસ લેમ્બડા. પછી વાય કોઓર્ડિનેટ 7 જ છે, 7 માઇનસ 2 લેમ્બડા. અને કે કેપ નો કોએફિશિયન્ટ 1 પ્લસ 2 લેમ્બડા. આ બાજુ એડિશન કરીને આ પોઈન્ટ આવ્યું એકદમ ક્લિયર બધાને. બેટા આ તમે લાઈન પરના કોઈ પણ પોઈન્ટ્સ ના કોઓર્ડિનેટ્સ આ લઈ શકો. જેમ જેમ લેમ્બડા ચેન્જ થાય એમ એમ બધા પોઈન્ટ્સ ચેન્જ થાય. તો એમ પોઈન્ટ ને હું આ લઈ શકું. ચલો, ફૂટ ઓફ ધ પરપેન્ડિક્યુલર મળી ગયું પણ લેમ્બડાના ફોર્મમાં. હવે શું કરવાનું છે? હવે સાવ ઈઝી, યાદ જ એટલું રાખવાનું છે ખાલી કે વેક્ટર એ એમ ફાઇન્ડ કરો. વેક્ટર એ એમ અને લાઈન એલ ને પેરેલલ વેક્ટર એક બી પકડો. આ કયો થશે પેરેલલ વેક્ટર? વેક્ટરના ઇક્વેશન પરથી પેરેલલ વેક્ટર આ થાય બી માઇનસ એ. યસ ઓર નો? જો ભૂલથી બીજો કોઈ નહીં લઈ લેતા એટલે આવડો આ વેક્ટર આપણો બી માઇનસ એ વાળો. એને લાઈનની ડાયરેક્શન કહેવાય પેરેલલ વેક્ટર બી. તો હવે છે ને તમે લોકો વેક્ટર એ એમ પહેલા ફાઇન્ડ કરો એમ માઇનસ એ થી. એમ લેમ્બડાના ફોર્મમાં છે જોજો. વેક્ટર એ એમ અને એનો વેક્ટર બી સાથે ડોટ પ્રોડક્ટ 0 થાય. અને એના પરથી લેમ્બડાની વેલ્યુ હવે ફાઇન્ડ કરો. ચલો, પેલા વેક્ટર એ એમ ફાઇન્ડ કરવાનું, ઈ પણ લેમ્બડાના ફોર્મમાં મળે. પછી એનો વેક્ટર બી સાથે ડોટ પ્રોડક્ટ 0 લઈ લો એટલે લેમ્બડાની વેલ્યુ મળે. ચલો, કેટલી મળી લેમ્બડાની વેલ્યુ? રેઇઝ યોર હેન્ડ. યસ, રાજકોટમાં વચ્ચેના પોર્શનમાંથી આપો આન્સર બેટા. કેટલી વેલ્યુ મળી? 7/3. લેમ્બડા 7/3 મળે છે બીજાને? યસ, મળે છે. ગુડ. લેમ્બડા મળે છે 7/3. વેરી ગુડ. તો હવે જો લેમ્બડા 7/3 કરેક્ટ હોય તો આની અંદર મૂકી દો એમ ની અંદર. અહીંયા લેમ્બડા અને લેમ્બડા મૂકી દો એટલે તમને એમ ના કોઓર્ડિનેટ્સ મળી જાય. પહેલો આન્સર મળી જાય. આમાં તો ઈ જ પૂછ્યું છે ફાઇન્ડ ધ કોઓર્ડિનેટ્સ ઓફ ધ ફૂટ ઓફ ધ પરપેન્ડિક્યુલર. એટલે એમ ને કીધું છે તો ઈ મળી જાય. જુઓ, ચેક કરી લઈએ આપણે. જો અહીંયા તો ઈ બીજી મેથડ થી ગયા છે. તમારે આન્સર ચેક કરવાનો છે. મળે છે આન્સર એક્ઝામ્પલ 2 અને એનો આન્સર આ મળે છે બધાને? ઓકે,
તમે ઈ જોયું લેમડા આપણને અલગ મળ્યો છે કારણ કે આપણે મેથડ બીજી પકડી છે ને આ જ એક પેરેલલ આ જ મેથડ યાદ રાખવાનું કામ કરવાનું છે. યસ ઓકે. પછી જુઓ તમને આની અંદર એક્સ્ટ્રા શું પૂછે તો કે આ જે પરપેન્ડિક્યુલર છે એની લેન્થ પૂછે તો ડિસ્ટન્સ એ એમ ફાઇન્ડ કરી નાખવાનું. અને પછી જો મારે એ ની ઇમેજ જોતી હોય એની ઇમેજ સપોઝ કે હું બી લઈ લઉં તો આની અંદર m ના કોઓર્ડિનેટ્સ કયા કયા મળ્યા 5/3 7/3 અને 17/3 5/3 7/3 અને 17/3 પેલા તો મને કયો આ આન્સર મેળવો બધાને. ઓકે હવે તમે દરેક સ્ટુડન્ટ થર્ડ ક્વેશ્ચન જોઈ લો. હવે તમે ડિસ્ટન્સ તો ફાઇન્ડ કરી શકો એ છે 103 ત્યાંથી એટલું ડિસ્ટન્સ ફોર્મ્યુલાથી ફાઇન્ડ કરી શકાય. સેકન્ડ હવે તમે જુઓ ઇમેજ બી કઈ રીતે ફાઇન્ડ કરવી કદાચ કોઈને ખ્યાલ ન આવે તો મિડ પોઈન્ટની ફોર્મ્યુલા પરથી m is the midpoint of line segment AB. સમજો તો આ a પોઈન્ટ અહીંયા છે b નીચે છે તો આ AB નું મિડ પોઈન્ટ m થાય તો m ના કોઓર્ડિનેટ્સ ની મિડ પોઈન્ટ ની ફોર્મ્યુલા છે m ના કોઓર્ડિનેટ્સ તમને કઈ રીતે મળે એની ફોર્મ્યુલા છે x1 + x2/2 કોમા y1 + y2/2 કોમા z1 + z2/2 મિડ પોઈન્ટ ની ફોર્મ્યુલા છે. હવે m ના કોઓર્ડિનેટ્સ આપણી પાસે છે 5/3 7/3 અને 17/3 તો 5/3 = શું થશે આ ફોર્મ્યુલા થાય x1 + x2/2 તો આ x1 એટલે 1 x2 એટલે b નો કોઓર્ડિનેટ ઈ નથી તો 1 + x2/2 સિમ્પ્લિફિકેશન કરો 2 ને આમ જવા દો એટલે 10/3 1 ને આમ લાવો એટલે -1 = x2 તો અહીંયા 10 - 3 એટલે 7/3 ઈ તમને x2 મતલબ x કોઓર્ડિનેટ મળી ગયો b નો x કોઓર્ડિનેટ. એવી જ રીતે આ બેને કમ્પેર કરો એટલે y એન્ડ z કોઓર્ડિનેટ મતલબ ઇમેજ મળી જાય. ક્લિયર? તો એક જ ક્વેશ્ચનમાં ત્રણેય ટાઈપના ક્વેશ્ચનની ડિસ્કશન થઈ ગઈ. હવે જુઓ ફાઇન્ડ ધ લેન્થ ઓફ ધ પરપેન્ડિક્યુલર મેં જેમ હમણાં કીધું એમ. હવે આ ટાઈપના ક્વેશ્ચન આવડે તમને. એક નવી ફોર્મ્યુલા તમને અહીંયા આપવા જાઉં છું બધાનું પાછું ધ્યાન અહીંયા જુઓ. હવે કોઈ ક્વેશ્ચન આ સોલ્વ કરવાનો નથી મારી પાસે જો આ એક પોઈન્ટ છે અગેન એને કહી દઈએ પોઈન્ટ P. પછી એક લાઈન છે એનું ઇક્વેશન અહીં છે આપણી આગળ જુઓ. હવે મારે હું ફાઇન્ડ કરવું છે લેન્થ ઓફ ધ પરપેન્ડિક્યુલર. તો તમે કીધું સર ઈ તમે કરાવી તો દીધું હમણાં ડિસ્કસ તો કરી લીધું. યસ હવે એક બીજી મેથડ આપું જોજો. આને હું કહી દઉં ફૂટ ઓફ ધ પરપેન્ડિક્યુલર. તો લેન્થ pm ફાઇન્ડ કરવી છે. તો લેન્થ માટે મેથડ નંબર 1 ઓલરેડી ડિસ્કસ થઈ ગઈ કે પહેલા m ફાઇન્ડ કરો. કઈ રીતે હજી એકવાર જોઈ લ્યો. લાઈનનું અહીંયા કાર્ટેશિયન ઇક્વેશન આપ્યું છે. કાર્ટેશિયન આપ્યું હોય તોય તમારે m પોઈન્ટ જે છે એ લેમ્ડાના ફોર્મમાં જોતું છે તો આના = લેમ્ડા લઈ લેવાનું અને રેશિયો = લેમ્ડા પછી xyz ને સબ્જેક્ટ બનાવવાનું એટલે તમને પોઈન્ટ m મળી જાય. યસ ઓર નો? પછી જેમ કર્યું તું pm વેક્ટર b લ્યો એમનો ડોટ પ્રોડક્ટ 0 ઈ સેમ મેથડ. લેન્થ ઓફ ધ પરપેન્ડિક્યુલર એટલે કે પોઈન્ટ થી લાઈન નું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ એમ પણ કહેવાય. જોજો લેન્થ ઓફ પરપેન્ડિક્યુલર pm એને કહેવાય ડિસ્ટન્સ ઓફ અ પોઈન્ટ ટુ ધ લાઈન એની એક ડાયરેક્ટ ફોર્મ્યુલા હું તમને આપું છું. ઓલ્ડ સિલેબસમાં આ ફોર્મ્યુલા આવતી હતી. બે મેથડ છે એક તો m ફાઇન્ડ કરીને પણ એની કરતા એક શોર્ટકટ મેથડ છે ડાયરેક્ટ ફોર્મ્યુલા લર્ન કરો લેન્થ pm ફાઇન્ડ કરવા માટે. જોજો હવે આ જે લાઈન છે એના ઉપરના જે કોઓર્ડિનેટ્સ હોય સપોઝ કે આને હું હરખી રીતે લખી નાખું અને વ્યવસ્થિત લખું તો x - 4 / -2 નીચે -2 કેમ આવ્યું બધાને ખબર પડવી જોઈએ. પછી y - 0 / 6
અને આને લખાય z -1 અપોન -3. હવે યાદ કરો ફ્રેન્ડ્સ, ઉપર જે હોય ને ઈ પોઈન્ટ ના કોઓર્ડિનેટ્સ હોય. લાઈન પર કોઈ એક પોઈન્ટ હોય ને, પોઈન્ટ એ એના કોઓર્ડિનેટ્સ હોય. યસ ઓર નો? યસ. અને નીચે જે હોય ને ઈ લાઈન ને પેરેલલ વેક્ટર હોય, વેક્ટર બી. તો હવે એમ ને તમારે નથી લેવાનો, પુટ ઓફ ધ પરપેન્ડિક્યુલર, ડાયરેક્ટ એક ફોર્મ્યુલા છે. તમારે પેલા વેક્ટર એપી લેવાનું. વેક્ટર એપી, એ પોઈન્ટ એટલે કયું? લાઈન પરનું પોઈન્ટ. ભૂલતા નહીં, હવે આ એમ નથી. એનો તમારે વેક્ટર બી જે લાઈનની ડાયરેક્શન છે એની સાથે ક્રોસ પ્રોડક્ટ કરવાનું. વેક્ટર એપી ક્રોસ વેક્ટર બી અપોન મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર બી. ઉપર પણ ક્રોસ પ્રોડક્ટ થી એક વેક્ટર મળે, એનું પણ મેગ્નિટ્યુડ. આ ડાયરેક્ટ એક ફોર્મ્યુલા છે પોઈન્ટ થી લાઈન નું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ફાઇન્ડ કરવા માટે. એટલે જો તમને લેન્થ ઓફ ધ પરપેન્ડિક્યુલર પૂછે તો બે રસ્તા છે. એક, પરપેન્ડિક્યુલર ફૂટ ઓફ ધ પરપેન્ડિક્યુલર એમ ફાઇન્ડ કરો, પછી ડિસ્ટન્સ ફાઇન્ડ કરો. સેકન્ડ રસ્તો છે આ ડાયરેક્ટ ફોર્મ્યુલા. આ ફોર્મ્યુલા લખી નાખો. ચલો, જેઈ એક્ઝામ્પલ 3 ની બાજુમાં ક્યાંક લખી નાખો. મોડ્યુલમાં પહેલી મેથડ થી કામ કર્યું છે, ફૂટ ઓફ ધ પરપેન્ડિક્યુલર ફાઇન્ડ કર્યું, પછી તમે ડાયરેક્ટ ટ્રાય કરજો, આનથી આન્સર આવી જશે. પણ કઈ વસ્તુ શું છે એ ક્લિયર રાખજો તો આન્સર આવશે. આની અંદર કઈ વસ્તુ શું છે એ જોઈ લો. પોઈન્ટ પી એટલે જે ગીવન પોઈન્ટ ઈ, પોઈન્ટ એ એટલે લાઈન પરનું જે પોઈન્ટ હોય ને એ ઉપરથી મળી જાય. અને વેક્ટર બી એટલે લાઈન ને પેરેલલ વેક્ટર. તો પેલા વેક્ટર એપી ફાઇન્ડ કરવાનો અને બી સાથે ક્રોસ પ્રોડક્ટ, એનું મેગ્નિટ્યુડ ડિવાઇડ બાય મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર બી. આનથી ડાયરેક્ટ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ મળી જાય. ચલો, હવે આ તમારે જાતે હોમવર્કમાં કમ્પ્લીટ કરવાનું. બે મેથડ તમારી પાસે છે. આન્સર થોડોક આવો કોમ્પ્લિકેટેડ આવે, જે આવે એ તમને મળી જવો જોઈએ આન્સરમાં. સેલ્ફ પ્રેક્ટિસ. થર્ડ, ફોર્થ એક્ઝામ્પલ છે અને આની અંદર ઇમેજ વાળા ક્વેશ્ચન પણ પૂછી શકે. હવે એક્ઝામ્પલ નંબર 4 માં આવી જાવ. આ શું કે છે જલ્દીથી જોઈ લો. A line passes through 2 points. Okay. Find the direction cosines of the line if the line makes an acute angle with the positive direction of x-axis. ચલો, જલ્દીથી યાદ કરીને મને કહો, કોઈ લાઈન બે પોઈન્ટ માંથી પાસ થાય તો એના ડાયરેક્શન કોસાઇન્સ કઈ રીતે મળે? રેઇઝ યોર હેન્ડ. હજી પણ 50-60% ને તરત યાદ આવી જાય છે, બાકીના પાછળ રહી જાય છે. તો બોર્ડ લેવલે તમે પાછળ રહેશો બેટા. 14 પોઈન્ટ માંથી એક પોઈન્ટ છે આ. યસ, ભુજમાંથી ભાઈઓમાંથી. એનાથી મળે ડાયરેક્શન રેશિયો. તારે જોતું ડાયરેક્શન કોસાઇન્સ તો PQ થી ડિસ્ટન્સ ડિવાઈડ કરવાનું. યાદ આવ્યું? યસ. બે પોઈન્ટ માંથી કોઈ લાઈન પાસ થાય તો એની ફોર્મ્યુલા હતી ડાયરેક્શન કોસાઇન્સ ની x2 - x1 upon PQ, y2 - y1 upon PQ. PQ એટલે આ બે પોઈન્ટ્સ P and Q. Z2 - Z1 upon PQ. હવે સમજો બધા. અને આ એક ગ્રુપ મળે. લાઈનના ડાયરેક્શન કોસાઇન્સ ના કેટલા ગ્રુપ મળે? બે. આ એક અને બીજું પ્લસ ઓર માઇનસ. તો આગળ હું પ્લસ ઓર માઇનસ એપ્લાય આપી દેશો એટલે બે મળી જાય. પ્લસ ઓર માઇનસ લખી નાખ્યું. ચલો, એટલે બે ગ્રુપ મળશે. તમારે કયો આન્સર માં લખવાનું છે? ઇફ ધ લાઇન મેક્સ એન એક્યુટ એંગલ વિથ ધ પોઝિટિવ ડાયરેક્શન ઓફ એક્સ એક્સિસ. હવે કોઈ પણ લાઈન એક્સ એક્સિસ સાથેનો એંગલ, એક્સ એક્સિસ ને શોર્ટમાં લખવું હોય ને તો એને આઈ કેપ લખી શકો. અથવા એનું ઇક્વેશન છે x/1 = y/0 = z/0. તો ઈ તમે એક્યુટ એંગલ ફાઇન્ડ કરો ને એટલે જે એક્સ કોઓર્ડિનેટ મળવાનો છે ને ડાયરેક્શન કોસાઇન્સ નો, ઈ પોઝિટિવ જ મળવાનો છે. આપણી જે લાઈન છે ઈ એક્સ એક્સિસ સાથે એક્યુટ એંગલ બનાવે છે.
એક્સ એક્સિસ સાથેનો એંગલ તમે ફાઇન્ડ કરશો ને તો એ ડાયરેક્શન કોસાઇન્સ નો એક્સ કોઓર્ડિનેટ મળશે અને એ પોઝિટિવ મળશે કેમ કે એક્યુટ એંગલ કીધું છે. એટલે આમાંથી જે તમે ફાઇન્ડ કરો ને બે ગ્રુપ એમાં એક્સ કોઓર્ડિનેટ પોઝિટિવ હોય એ તમારો આન્સર થશે. ખ્યાલ આવ્યો? તમને ઝડપથી આ બેનું ડાયરેક્શન કોસાઇન્સ ફટાફટ મળી જશે બે પોઈન્ટ ઉપરથી. x2 - x1 કરો ને 2 - 6 કરશો એટલે -4 આવશે અને અપોન ઈ બેનું વચ્ચેનું ડિસ્ટન્સ. પણ આ નથી લેવાનું, આન્સરમાં આવશે +4 વાળું કેમ કે ઈ લાઈન x એક્સિસ સાથે એક્યુટ એંગલ બનાવે છે તો એક્સ કોઓર્ડિનેટ પોઝિટિવ હોય. બસ આટલું ધ્યાન રાખવાનું. હવે બે ગ્રુપ નહીં, હવે એક જ મળશે કેમ કે આ કન્ડિશન આપી છે. L છે એ ગ્રેટર ધેન 0 લેવાનું છે. બરાબર, અહીંયા 4 / સમથિંગ નીચે 6 આવે એવું લાગે છે, અહીંયા 2/3 છે એટલે -4/6 તો -2/3 પણ આપણે આન્સરમાં લેવાનો છે +2/3. બરાબર, પછી એને રિલેટેડ બીજા જે આવે y ને z. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. A line makes angles alpha, beta, gamma and delta with the diagonals of a cube. Show that cos square alpha plus cos square beta plus cos square gamma plus cos square delta is equal to 4/3. ઓલ્ડ સિલેબસ નો આ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન હતો, વારંવાર બોર્ડ ગુજસેટ ની અંદર બોર્ડની અંદર ખાસ પૂછાતો પાર્ટ બી માં. પણ હવે એ એનસીઆરટી ટેક્સ્ટબુકમાં નથી પણ જેઈ માં આ ટાઈપના ક્વેશ્ચન આવી શકે. એક લાઈન 4 એંગલ બનાવે છે આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા. કોની સાથે? ડાયાગોનલ્સ ઓફ અ ક્યુબ, એટલે કે ઘન ક્યુબ. તો ક્વેશ્ચન સમજીએ. ખૂબ સારો ક્વેશ્ચન છે, બધાનું ધ્યાન અહીંયા. કોઈએ કઈ સાથે ગણવાનું નથી, જોઈ લો. સૌથી પહેલા એક ક્યુબ આપણે ડ્રો કરીએ. આમ તો સ્ક્વેર દોરવા જોઈએ, થોડું ઘણું રેક્ટેંગલ દેખાય છે પણ ચાલશે. આ ક્યુબ જ છે એવું સમજી લો. બરાબર, હવે આની અંદર એક લાઈન ની એન્ટ્રી થશે, ઈ મોડી કરીએ. પહેલા તો આપણે ડાયાગોનલ્સ મેળવીએ. આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા એંગલ છે કોની સાથે? ડાયાગોનલ્સ ઓફ અ ક્યુબ. તો આના 4 ડાયાગોનલ આપણે મેળવીએ. જુઓ, આને હું કહી દઉં z એક્સિસ, આને હું કહી દઉં પોઝિટિવ x એક્સિસ અને આને કહી દઉં પોઝિટિવ y એક્સિસ. હવે ક્યુબ હોય ને બેટા એને 8 કોર્નર પોઈન્ટ્સ હોય, તો કોર્નર પોઈન્ટ્સ લખી નાખું છું. જોજો, સૌથી પહેલું આ ઓરિજિન O, પછી x એક્સિસ ઉપર જે પોઈન્ટ છે ને એ A, y એક્સિસ પર જે કોર્નર પોઈન્ટ છે ને એ B, z એક્સિસ પર જે કોર્નર પોઈન્ટ છે ને એ C છે. પછી XY પ્લેનમાં જે કોર્નર પોઈન્ટ આવે છે ને A B C, અહીંયા નામ આપી દઈએ D. YZ પ્લેનમાં જે છે ને એને નામ આપી દઈએ E. XZ પ્લેનમાં છે ને એ F. અને અહીંયા જે એક છેલ્લું કોર્નર પોઈન્ટ વધ્યું ને એ ઓક્ટેન્ટમાં છે G. ચલો 8 કોર્નર પોઈન્ટ લીધા. હવે મારે બનાવવાના છે 4 ડાયાગોનલ્સ. બહુ એકદમ ક્લિયર થાય એવું છે કે 2D ની અંદર સ્ક્વેર કે રેક્ટેંગલ લ્યો તો કેટલા ડાયાગોનલ હોય? 2. એમ ક્યુબ ની અંદર 3D ની અંદર કેટલા ડાયાગોનલ્સ મળે? 4. હવે 4 ડાયાગોનલ કયા કયા છે એ જુઓ તો. 4 ડાયાગોનલ્સ. તો સૌથી પહેલા એ 4 ડાયાગોનલ્સ ને ઓળખો. પહેલો થઈ જશે OG, O થી G પોઈન્ટ ને. ખ્યાલ ન આવતો હોય તો તમે જે રૂમમાં અત્યારે બેઠા છો ક્લાસરૂમમાં એના કોર્નર પોઈન્ટ્સ 4 જોઈ લો. 8 કોર્નર પોઈન્ટ જોઈ લો. ઉપર 4 જોવા મળશે, નીચે 4 જોવા મળશે. તો હામે જે હોય ને એને અહીંના ઉપર સાથે કનેક્ટ કરવાનું એટલે એક ડાયાગોનલ મળે. હા કે ના? પાછા જોવે છે આમ પાછળ વળીને અહીંથી અહીંયા ને બધું કરે છે. ને જરૂર ભાઈ, એમનેમ ખ્યાલ આવે એવો છે. O ને G સાથે જોડો એટલે પહેલો ડાયાગોનલ થઈ જાય વેક્ટર OG. પહેલો ડાયાગોનલ. બીજો કયો થશે? AE થશે. AE. ઓકે. ત્રીજો કયો થશે? તો કે BF થશે. જો અહીંથી BF, નામ ખોટું આવ્યું. અને ચોથો કયો થશે? તો કે CD. 4 ડાયાગોનલ્સ થશે. ઓકે. હવે ઈ ડાયાગોનલ ના વેક્ટર પેલા મેળવશું કેમ? તો ક્યુબ હોય ને બેટા એની જે જેટલી એજ હોય, જે કિનારી કહેવાય, એની લેન્થ હું કહી દઉં A. જોજો, આની આટલી લેન્થ હું કહી દઉં A.
તો જેટલી પણ એજીસ હોય ને ક્યુબ ની અંદર સેમ જ હોય. યસ ઓર નો? તો હવે પોઈન્ટ એ જે છે એક્સ એક્સિસ ઉપર છે સમજો, તો એના કોઓર્ડિનેટ્સ થશે a,0,0. બધાને ક્લિયર? પોઈન્ટ એ ના કોઓર્ડિનેટ્સ a,0 કેમ કે એક્સ એક્સિસ ઉપર છે. પછી y એક્સિસ ઉપર બી એના કોઓર્ડિનેટ્સ બોલો તો 0,a,0. લેન્થ તો એ જ રહેશે બધે. પછી c ના કોઓર્ડિનેટ્સ 0,0,a. સિમિલરલી હવે જો હવે આ ડી પોઈન્ટ છે ને XY પ્લેન ઉપર પડ્યું છે, તો એના કોઓર્ડિનેટ્સ થાય a,a,0. XY પ્લેન ના કોઓર્ડિનેટ હોય x, y, 0. ડન. પછી YZ પ્લેનમાં કોણ પડ્યું છે તો કે E, એના કોઓર્ડિનેટ્સ હોય 0,a,a. પછી F છે XZ પ્લેનમાં છે તો a,0,a. હવે કયું વધ્યું? એક G પોઈન્ટ છે એ ઓક્ટેન્ટમાં પડ્યું છે. જેમ 2D માં ક્વોડ્રન્ટ હોય એમ 3D માં ઓક્ટેન્ટ હોય, તો એના એક કોઈ કોઓર્ડિનેટ 0 ન હોય, a,a,a. હાલો હવે હું વેક્ટર OG બનાવું. વેક્ટર OG કઈ રીતે? પહેલા તો O ના કોઓર્ડિનેટ્સ 0,0,0. એ તો ઓરિજિન છે. તો OG વેક્ટર કઈ રીતે મળે? G માઇનસ A. એટલે OG વેક્ટર આપણને મળશે a-0 એટલે ai કેપ પ્લસ aj કેપ પ્લસ ak કેપ. આ પહેલો ડાયાગોનલ નો વેક્ટર મળી ગયો. પછી સેકન્ડ AE કેમ ગયું ભાઈ? AE. તો E માઇનસ A, 0 માઇનસ A એટલે માઇનસ ai કેપ. પછી a-0 એટલે પ્લસ aj કેપ પ્લસ ak કેપ. સિમિલરલી BF કઈ રીતે મળશે તો કે F માઇનસ B, a-0 એટલે ai કેપ. પછી 0 માઇનસ A એટલે માઇનસ aj કેપ. અને પછી પાછું આવશે ak કેપ. અને સિમિલરલી D માઇનસ C કરશો એટલે ai કેપ પ્લસ aj કેપ માઇનસ ak કેપ. ચારે ચાર ડાયાગોનલ્સ મળી ગયા. યસ ઓર નો? ઓકે. હવે મારે શું કરવાનું છે? એક લાઈન ની એન્ટ્રી કરાવવાની છે. ઈ લાઈન ઈ ચારે ચાર ડાયાગોનલ સાથે આલ્ફા, બીટા, ગામા એન્ડ ડેલ્ટા એંગલ બનાવે છે. તો એક કામ કર્યું, ઈ જે લાઈન લેશું ને, લાઈન L હેવિંગ એના ડાયરેક્શન કોસાઇન્સ હું લઈ લઈશ LMN. હેવિંગ ડાયરેક્શન કોસાઇન્સ LMN. એવી એક લાઈન છે જેના ડાયરેક્શન કોસાઇન્સ LMN છે. ઈ શું કરે છે? આ ચારેય સાથે મેક્સ એંગલ્સ આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા વિથ ઈ લાઈન આ ચારેયની સાથે હું ચારેય વેક્ટર ડ્રો કરું. લાઈન L કંઈક આવી રીતે હોય, ખબર નથી કેવી રીતે છે, પણ જો આવી રીતે લાઈન L અંદર હોય, આ લાઈન L સ્પેસમાં, તો ઈ જે ચાર ડાયાગોનલના વેક્ટર સાથે એની સાથે આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા એંગલ બનાવશે. તો OG ની સાથે આલ્ફા રાખશું, પછી રિસ્પેક્ટિવલી AE ની સાથે બીટા, BF ની સાથે ગામા અને CD ની સાથે ડેલ્ટા એંગલ રાખશું રિસ્પેક્ટિવલી. ચલો, તો હવે લાઈન ના ડાયરેક્શન કોસાઇન્સ મેં હું લીધા LMN. તો આ જે ચારે ડાયાગોનલ્સ વેક્ટર છે ને એના હું ડાયરેક્શન કોસાઇન્સ ફાઇન્ડ કરી લઉં. હવે વિચારો તો આ વેક્ટર OG ના ડાયરેક્શન કોસાઇન્સ જોતા હોય તો એની ડાયરેક્શનમાં યુનિટ વેક્ટર ફાઇન્ડ કરી લેવાય. યસ ઓર નો? જો ડાયરેક્શન કોસાઇન્સ જોતા હોય તો તમને ખ્યાલ છે, વેક્ટર આપ્યો છે એનું મેગ્નીટ્યુડ ફાઇન્ડ કરો સર, એનાથી ડિવાઈડ કરો. ઓકે, તો જુઓ ડાયરેક્શન કોસાઇન્સ ઓફ, પહેલા લઈ લો વેક્ટર OG ના. હાલો, વેક્ટર OG ના ડાયરેક્શન કોસાઇન્સ, આનું મેગ્નીટ્યુડ કયો ફટાફટ? તો કે √a² + a² + a², એટલે √3a². એટલે √3a એ પોઝિટિવ જ હશે કેમ કે એ લેન્થ છે. ઓકે, એટલે √3a એનું આવ્યું મેગ્નીટ્યુડ. હવે ઈ જ વેક્ટર નું મેગ્નીટ્યુડ જો એક વખત અહીંયા ચેક કરી લ્યો, √a² + a² + a², એટલે 3a², એનો સ્ક્વેર રૂટ એટલે √3a. હવે ઈ વેક્ટર ને √3a થી ડિવાઈડ કરો. √3a થી અહીંયા આવે 1/√3, 1/√3, 1/√3. ઈ થઈ જાય વેક્ટર OG ના ડાયરેક્શન કોસાઇન્સ 1/√3, 1/√3, 1/√3. ચલો, આ ક્લિયર બધાને? પહેલા વેક્ટરના ડાયાગોનલ વેક્ટર જે પહેલો છે એના ડાયરેક્શન કોસાઇન્સ. હવે એવી જ રીતે તમે સેકન્ડના
વેક્ટર AE ના ડાયરેક્શન કોસાઇન્સ ફાઇન્ડ કરવા જાઓ, પછી વેક્ટર BF ના, અને પછી વેક્ટર CD ના, તો બીજાના થશે -1/√3 +1/√3 +1/√3. થર્ડ માં થશે 1/√3 -1/√3 1/√3, અને ફોર્થ નું 1/√3 1/√3 -1/√3. ચાલો ચારે ચાર ડાયાગોનલ્સ ના ડાયરેક્શન કોસાઇન્સ. અને હવે આલ્ફા બીટા ગામા ડેલ્ટા ની ફોર્મ્યુલા એપ્લાય કરીએ. એક લાઈન અને એક વેક્ટર વચ્ચેનો એંગલ આપણે લઈ લઈએ cos આલ્ફા. cos થીટા ની ફોર્મ્યુલા એપ્લાય કરીએ તો cos આલ્ફા, આલ્ફા કોણ છે તો કે લાઈન, લાઈન ના ડાયરેક્શન કોસાઇન LMN, અને બીજો વેક્ટર OGM ની વચ્ચેનો એંગલ. તો ડાયરેક્શન કોસાઇન છે સીધું એનું મલ્ટીપ્લિકેશન કરો 1/√3 ઇન્ટુ L, 1/√3 ઇન્ટુ L. અથવા તો યાદ કરો બેટા, વેક્ટર B1 ડોટ વેક્ટર B2 અપોન બે નું મેગ્નિટ્યુડ. તો 1/√3 ઇન્ટુ L પ્લસ 1/√3 ઇન્ટુ M પ્લસ 1/√3 ઇન્ટુ N. આ મળી ગયું cos આલ્ફા. ડિનોમિનેટર માં તમે જાઓ તો અંડર રૂટ આનો સ્ક્વેર પ્લસ આનો સ્ક્વેર આનો સ્ક્વેર કેટલો થાય 1, કેમ કે યુનિટ વેક્ટર છે. સિમિલરલી L² + M² + N² ડાયરેક્શન કોસાઇન્સ છે એટલે આમાં તો 1 જ થવાનું છે, તો cos આલ્ફા મળી ગયું. સિમિલરલી cos બીટા કોની સાથે છે AE સાથે, તો -1/√3 L પ્લસ 1/√3 M પ્લસ 1/√3 N. આ cos બીટા મળી ગયું. પછી cos ગામા ઈ કોની સાથે છે વેક્ટર BF સાથે, તો 1/√3 L પ્લસ નહીં, એની અંદર વચ્ચે માઇનસ છે, ઓકે, -1/√3 M પ્લસ 1/√3 N. અને લાસ્ટમાં cos ગામા, ગામા એટલે CD વેક્ટર સાથે ડેલ્ટા, આલ્ફા બીટા ગામા અને ડેલ્ટા, છેલ્લો ડેલ્ટા છે, અહીંયા માઇનસ છે થર્ડ માં, એટલે 1/√3 L પ્લસ 1/√3 M માઇનસ 1/√3 N. હવે પ્રૂવ શું કરવાનું હતું, cos² આલ્ફા પ્લસ cos² બીટા પ્લસ cos² ગામા પ્લસ cos² ડેલ્ટા, ચારે ચાર વસ્તુ તમારી આગળ છે. આખું cos આલ્ફા, cos બીટા, cos ગામા, cos ડેલ્ટા મળી ગયું. હવે મૂકવાનું, સબસ્ટિટ્યુટ તમારે કરવાનું, અને હોમવર્કમાં 4/3 આન્સર લાવવાનું આવશે જ. ચલો ક્વેશ્ચન ક્લિયર થયો બધાને? ઓકે. હવે કોઈ સ્ટુડન્ટ કે સર ડાયરેક્શન રેશિયોઝ ને લઈને આગળ વધીએ તો એની અંદર બેટા A² + B² + C² 1 થાય એવું જરૂરી નથી. અને તમે વિચારો કે ખરેખર તો cos આલ્ફા, cos બીટા, cos ગામા ઈ જો કોઈ લાઈનના ડાયરેક્શન કોસાઇન્સ હોય ઈ આ નથી. આ આલ્ફા બીટા ગામા ડેલ્ટા ઈ ચાર એંગલ્સ છે, ઈ બેયને કોઈ મિક્સ કનેક્શન નહીં કરતા. મેં એટલા માટે ડાયરેક્શન કોસાઇન્સ લીધા કે જેથી L² + M² + N² 1 થાય. ડાયરેક્શન રેશિયોઝ લઈને ગણીએ તો બહુ સિમ્પ્લિફિકેશન જાજુ આવે, આન્સર તો આવે જ. એટલે આ રીતે, અને હજી પ્રૂવ નથી થયું, એ તમારે પ્રૂવ કરવાનું છે. બરાબર? નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. Find the angle between the lines whose direction cosines are given by this. અહીંયા ક્લિયરલી કીધું છે ડાયરેક્શન કોસાઇન્સ. બે લાઈન છે, તો સર આ LMN કોના ડાયરેક્શન કોસાઇન્સ હશે? હું તમને ક્લિયરલી કહી દઉં, જ્યારે પણ આવો ક્વેશ્ચન આવે સાંભળજો. ફાઇન્ડ ધ એંગલ બિટવીન ધ લાઇન, જેના ડાયરેક્શન કોસાઇન્સ આ રીતે ઇક્વેશનના ફોર્મમાં હોય, તો તમે સોલ્વ કરશો ને ઇક્વેશન, તો LMN ની બે વેલ્યુઝ જ મળે. જો એક આ ઇક્વેશન છે, એક આ ઇક્વેશન. હજી ડાયરેક્શન કોસાઇન્સ માટે એક ઇક્વેશન કયું થાય? L² + M² + N² = 1 થાય કે નો થાય? યસ. તો ઇક્વેશન નંબર 1, ઇક્વેશન નંબર 2, ઇક્વેશન નંબર 3, આ ત્રણ ઇક્વેશન ને તમે સોલ્વ કરો એટલે તમને L ની બે વેલ્યુ જ મળશે, M ની બે વેલ્યુ મળશે, N ની બે વેલ્યુ મળશે. બરાબર? એટલે સપોઝ એક વેલ્યુ મળી ABC અને બીજી વેલ્યુ DEF, બે ગ્રુપ મળ્યા, પ્લસ ઓર માઇનસ હશે, એટલે એક ગ્રુપ આ લઈ લેવાનું, બીજું ગ્રુપ આ લઈ લેવાનું, અને એની વચ્ચે cos થીટા ની ફોર્મ્યુલા એપ્લાય કરવાની. ઘણા બધા ક્વેશ્ચન
પ્રીવિયસ યરમાં આ રીતે પૂછાઈ ગયા છે. તમારે ખાલી ધ્યાન એટલું રાખવાનું 3 ઇક્વેશન ને પ્રોપર સોલ્વ કરવાના. આ બે તો આપ્યા જ. ત્રીજું કયું થાય? L² + M² + N² = 1. હવે એકબીજામાં સબસ્ટિટ્યુટ કરી LMN ની વેલ્યુ ફાઇન્ડ કરવાની અને કમ્પલસરી બબ્બે વેલ્યુ જ મળશે. તમે ચેક કરજો આજ હોમવર્કમાં. તો પહેલું ગ્રુપ એને ABC એટલે કે ઈ પહેલી લાઈનના ડાયરેક્શન કોસાઇન. બીજું ગ્રુપ DEF ઈ બીજાના ડાયરેક્શન કોસાઇન્સ ને પછી એની વચ્ચે cos θ ની ફોર્મ્યુલા એપ્લાય કરવાની. થઈ જાય? યસ. હવે આજનો લાસ્ટ ક્વેશ્ચન છે. આનું સિમ્પ્લિફિકેશન આ પણ હું તમને હિન્ટ આપીને જાતે કરવા માટે આપી શકું, પણ સિમ્પ્લિફિકેશન ઘણું સારું છે. આ પણ એક PYQ જ છે. ઇફ ધ લાઇન્સ whose direction cosines, again direction cosines ની વાત છે. જુઓ બેટા, satisfy this equations. આ બે ઇક્વેશન આપ્યા અને હજી તમે એક ઇક્વેશન લઈ શકો કમ્પલસરી L² + M² + N² 1 લઈ શકો, પણ એને સોલ્વ કરવામાં પ્રોબ્લેમ એટલે થશે. આની પહેલાનો ક્વેશ્ચન હતો ને એમાં તો ABC ને એવું નહોતું આપ્યું, એમાં કોન્સ્ટન્ટ વેલ્યુઝ આપી દીધી હતી. અહીંયા વેરિયેબલ છે, ચેક કરો. 1 1 1 અહીંયા 2 2 -2 એટલે ABC ગીવન હતા ઇક્વેશનમાં. એટલે એ સોલ્વ થઈ જશે. આમાં સોલ્વ થવામાં પ્રોબ્લેમ થશે. અને બીજું વેલ્યુ કોની પૂછી છે? F/A + G/B + H/C. એવું કીધું છે કે ઈ બે લાઈનના ડાયરેક્શન કોસાઇન્સ અથવા તો બંને લાઈન પરપેન્ડિક્યુલર છે એવું કહી દીધું છે. જો તો એક કામ કરીએ, જુઓ, પહેલી લાઈનના ડાયરેક્શન કોસાઇન્સ હોય એને આપણે કહી દઈશું L1 M1 N1. બીજી લાઈનના ડાયરેક્શન કોસાઇન ને કહી દઈશું L2 M2 N2. હવે પહેલા આને સોલ્વ કરીને ઈ કંઈક ફાઇન્ડ તો કરીએ આપણે, અને પછી વેલ્યુ કોની જોતી છે? F/A + G/B + H/C. તો જે બે ઇક્વેશન આપણી પાસે છે એને સોલ્વ કરવાની ટ્રાય કરીએ. આમ ટાઈમ થઈ ગયો છે પણ 5-7 મિનિટમાં આ લાસ્ટ ક્વેશ્ચન જોવાનો છે. બધાનું ફોકસ અહીંયા. યસ, આ બે ઇક્વેશન ને સોલ્વ કરવાની ટ્રાય કરીએ. તો કોઈ પણ એકને એકબીજામાં કન્વર્ટ કરવું પડશે. તો એક કામ કરી, આમાંથી કોઈ પણ એકને સબ્જેક્ટ બનાવી લે. સપોઝ કે આ n ને સબ્જેક્ટ બનાવીને અહીંયા મૂકી દઈએ. અહીંયા n છે, અહીંયા n છે. ગમે એક તમે સબ્જેક્ટ બનાવી શકો, એકબીજામાં સબસ્ટિટ્યુટ કરીએ. તો આમાંથી n ને સબ્જેક્ટ બનાવવું 1 માંથી, તો આ બે ઓલી બાજુ જાય એટલે -AL - BM હોલ અપોન C ને ડિનોમિનેટર લઈ જાવ એટલે આ મળી ગયું n. ઈ આપણે સબસ્ટિટ્યુટ કરી દઈએ આની અંદર. જોજો હવે આ બે માંથી જુઓ તો n કોમન નીકળશે. તો FM + GL n કોમન નીકળે છે, એની જગ્યાએ આખું આ મૂકી દઈએ એટલે -AL - BM અપોન C પ્લસ HLM તો પાછું છે જ તે HLM = 0. હવે અહીંયા C ને LCM લઈ લઈએ અને સિમ્પ્લિફિકેશન કરી નાખીએ. આ બે ટર્મ એટલે ટોટલ 4 ટર્મ આવશે. ચલો ફટાફટ મલ્ટિપ્લિકેશન બંને સાથે કરીએ. તો FM AL અને એ પાછું માઇનસમાં આવશે -AL FM. પછી FM નું આની સાથે એટલે -FB M × M એટલે M². GL નું મલ્ટિપ્લિકેશન કરો તો -GAL² પ્લસ માઇનસ GL BM અને C નું શું કરશું? LCM લઈ લઈએ એટલે અહીંયા આવશે પ્લસ HLMC. C મલ્ટીપ્લાય માં ગયો અને પછી 0 માં રાઈટ સાઈડ આપણે જવા દીધો એટલે ઇક્વલ ટુ આવ્યું 0. ચલો આ સિમ્પ્લિફિકેશન કર્યું. હવે ધ્યાનથી જોશો તો અહીંયા L² અને M² ઈ બે સ્ક્વેર વાળા ટર્મ્સ છે. તો ક્વોડ્રેટિક ઇક્વેશનમાં આપણે કન્વર્ટ કરવાની ટ્રાય કરીએ. ક્વોડ્રેટિક ઇક્વેશનમાં એના માટે હું શું કરું છું? જુઓ, આ સ્ક્વેર બે જગ્યાએ છે તો એક જ જગ્યાએ આપણે સ્ક્વેર રાખીએ તો ક્વોડ્રેટિકમાં કન્વર્ટ કરી શકાય. એના માટે હું આખા ઇક્વેશનને ડિવાઈડ બાય M² થી ડિવાઈડ કરી નાખું. તમે કહો છો હું L² થી ડિવાઈડ કરું તો L² થી તોય ચાલે. એક ક્વોડ્રેટિકમાં મારે ફેરવવું છે તો જો શું થશે? ડિવાઈડ બાય M² કર્યું તો હવે બધા રિમેનિંગ ટર્મ્સ અહીંયા લખું છું, જોતા જજો. હાલો, પહેલું આને M² થી ડિવાઈડ કરો એટલે -AF
એમ સ્ક્વેર થી ડિવાઈડ કરું, એક એક એમ કટ થઈ જાય અને વચ્ચે એલ અપોન એમ. ઓકે, આને એમ સ્ક્વેર થી ડિવાઈડ કર્યું તો માઇનસ એફ બી, આને એમ સ્ક્વેર થી ડિવાઈડ કર્યું તો માઇનસ જી એ એલ સ્ક્વેર બાય એમ સ્ક્વેર, આને એમ સ્ક્વેર થી ડિવાઈડ કર્યું તો માઇનસ જી બી એલ અપોન એમ, અને અહીંયા એમ સ્ક્વેર થી ડિવાઈડ કરો પ્લસ એચ સી એલ અપોન એમ ઇઝ ઇક્વલ ટુ 0. હજી એક ટર્મ બાકી છે, 1 2 3 4 5, 1 2 3 4 5 થઈ ગયું છે. ઓકે, ચલો હવે આ 5 ટર્મ આપી, એમાં તમે જુઓ એલ સ્ક્વેર બાય એમ સ્ક્વેર વાળી ટર્મ બતાવી છે. ઓકે, તો એને આગળ લઈ લઈએ. જેવી રીતે ક્વોડ્રેટિક ઇક્વેશનમાં x ના ટર્મમાં હોય ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c, એમ આખું ક્વોડ્રેટિક ઇક્વેશન l અપોન m ના ફોર્મમાં છે. જો l બાય m નો હોલ સ્ક્વેર, અહીંયા l બાય m, l બાય m, l બાય m, અને આ કોન્સ્ટન્ટ ટર્મ જો એમાં l બાય m નથી, તો એને હું અહીંયા લખું છું. અને આ ટર્મ આગળ લખીએ છીએ ને તો માઇનસ કોમન કાઢી નાખીએ, બધામાંથી માઇનસ કોમન કાઢી નાખીએ, પહેલું ટર્મ પ્લસ લઈ લઈએ તો g એ l સ્ક્વેર બાય m સ્ક્વેર. હવે આ l m કેટલા ટર્મમાં છે, l અપોન m, 1 2 3, સાઇન એ કોમન કાઢી, l બાય m કોમન કાઢી નાખીએ. ચલો તો પ્લસ af, પછી પ્લસ gb, આ પ્લસ છે તો અહીંયા માઇનસ થશે, માઇનસ સાઇન કોમન કાઢી છે, l અપોન m, અને લાસ્ટ ટર્મ માઇનસ fb પ્લસ માઇનસ સાઇન કોમન કાઢી છે ઇઝ ઇક્વલ ટુ 0. આ થઈ ગયું ક્વોડ્રેટિક ઇક્વેશન. ચેક કરો, ક્વોડ્રેટિક ઇક્વેશન ઇન l અપોન m. આને તમે x સ્ક્વેર ગણી શકો, એ x સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો આ x માં ક્વોડ્રેટિક ઇક્વેશન છે. એમ આ છે l અપોન m માં, જો એનો સ્ક્વેર પછી આ x અને કોન્સ્ટન્ટ ટર્મ. શું ફાયદો થશે એનાથી? આપણો ટાર્ગેટ આ છે. તો હવે ક્વોડ્રેટિક ઇક્વેશન બન્યું છે તો એના રૂટ્સ ઉપર વાત કરો, અને આના રૂટ્સ કોણ છે? આ તે L1 M1 N1 અને L2 M2 N2. સમજો, પણ એ લાઈનના ડાયરેક્શન કોસાઇન્સ છે. અત્યારે રૂટ્સ કોણ થશે ખબર? L, જેમ કે ક્વોડ્રેટિક ઇક્વેશન તો x ની પોસિબલ વેલ્યુ કેટલી હોઈ શકે? મેક્સિમમ 2. તો અહીંયા ક્વોડ્રેટિક ઇક્વેશન કેમાં છે? L સ્ક્વેર અપોન M સ્ક્વેર માં, તો એની પોસિબલ વેલ્યુ 2 હોય. L બાય M ની પોસિબલ વેલ્યુ 2. તો એક હોય એને પહેલી લાઈનના ડાયરેક્શન કોસાઇન્સ કહેશું, બીજી હોય એને બીજી લાઈનના. શું કહેવા માંગુ છું આની અંદર તમે સમજો. આની અંદર ચલો સૌથી પહેલા એક કામ કરીએ, આલ્ફા ઇન્ટુ બીટા લઈ લઈએ, આ બેના રૂટનું મલ્ટીપ્લિકેશન, પ્રોડક્ટ ઓફ રૂટ્સ લઈ લઈએ. પ્રોડક્ટ ઓફ રૂટ્સ એડિશન નો લેવાય, કેમ કે માઇનસ બી બાય એ કરવા જશો તો આખું આ બી આવશે. હવે આલ્ફા ઇન્ટુ બીટા સી બાય એ થી મળે, હા કે ના? સી બાય એ, સી કોણ છે? એફ બી, એ કોણ છે? જી એ, તો એફ બી અપોન જી એ. અને હવે આલ્ફા ને બીટા ઈ કોની વેલ્યુ છે? રૂટ્સ ની. કોના? એક્સ ના. એક્સ એટલે અહીંયા કોણ છે? એલ બાય એમ. તો એક કામ કરીએ, ઈ બે રૂટ્સ એલ બાય એમ ફોર્મમાં છે ને, તો પહેલું રૂટ કહી દઈએ L1 અપોન M1, બીજું રૂટ કહી દઈએ L2 અપોન M2, અને ઈ બંનેનો પ્રોડક્ટ મને મળે સી બાય એ થી, અને ઈ સી બાય એ કેટલો મળ્યો? FB અપોન જી એ. બટ આ બે રૂટ્સ હતા ને, એ આલ્ફા લઈ લીધું L1 અપોન M1 અને બીટા લઈ લીધું L2 અપોન M2. તમે સમજો, ક્વોડ્રેટિક ઇક્વેશન એ x સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો એના રૂટ્સ એટલે x ની પોસિબલ વેલ્યુઝ, તો એ x1 અને x2 આપણે કહીએ. x ની પોસિબલ વેલ્યુઝ x1 x2, એમ l બાય m ની પોસિબલ, કેમ કે l બાય m માં ક્વોડ્રેટિક ઇક્વેશન હતું, તો એની પોસિબલ વેલ્યુઝ લઈ લીધી L1 અપોન M1, L2 અપોન M2. ઈ બેનો પ્રોડક્ટ આટલો પણ આપણને મળ્યો. હવે જુઓ તો L1 L2, આ M1 M2 ને સામે જવા દઈએ, FB ને નીચે લાવીએ, આ બાજુ M1 M2 અપોન GA. આપણે છેલ્લો ટાર્ગેટ શું છે? આની ઉપર કામ કરવાનો, F બાય A પ્લસ G બાય B પ્લસ H બાય C. તો F બાય A છે, આ A ભાઈ ને સામે જવા દો તો A સામે જાય, પછી F ના ડિનોમિનેટરમાં લઈ શકાય, એટલે L1 L1 L2 અપોન F બાય A આવી ગયું. જુઓ, A ને સામે લઈ જાઓ, એ ડિનોમિનેટરના ડિનોમિનેટરમાં. સિમિલરલી M1 અપોન M2 અહીંયા થઈ જશે G બાય B. આ મેં કામ કર્યું, આ બે ઇક્વેશન માંથી n ને સબ્જેક્ટ બનાવીને અહીં સુધી હું પહોંચ્યો. હવે જો તમે
આમાંથી એમ ને સબ્જેક્ટ બનાવો તો એલ અને એલ નું આગળ રિલેશન બને અને એમાં પછી હજી એક આપણને આના ઇઝ ઇક્વલ ટુ રેશિયો મળી જાય n1 n2 અપોન h અપોન c. યસ ઓર નો? હજી બીજી રીતે તમે સોલ્વ કરશો તો તમને બીજો એક રેશિયો મળશે અને આ રેશિયો જે ઇક્વલ મળ્યો એના ઇઝ ઇક્વલ ટુ આપણે લઈ લઈએ લેમ્બડા. એના ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા. હવે હું આને L1 L2 ને સબ્જેક્ટ બનાવું તો એના ઇઝ ઇક્વલ ટુ શું મળશે? L1 L2 ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ઇન્ટુ f બાય a. પછી M1 M2 ને સબ્જેક્ટ બનાવીએ M1 M2 તો એના ઇઝ ઇક્વલ ટુ શું મળશે? લેમ્બડા ઇન્ટુ g બાય b. અને લાસ્ટમાં આને સબ્જેક્ટ બનાવીએ તો લેમ્બડા ઇન્ટુ h બાય c. ઓકે. અને છેલ્લે મને શું કીધું તું? બંને લાઈન કેવી છે? પરપેન્ડિક્યુલર. અને એના ડાયરેક્શન કોસેન્સ જો આ લીધા હોય અને બે લાઈન પરપેન્ડિક્યુલર હોય તો અહીંયા જ આપણે બીજા કલરથી લખીએ L1 L2 પ્લસ M1 M2 પ્લસ N1 N2 શું થઈ જાય? 0. ખબર છે આ? બે લાઈન પરપેન્ડિક્યુલર તો A1 B1 પ્લસ A2 B2 પ્લસ A3 B3 0 થઈ જાય. હવે L1 L2 ની જગ્યાએ આ મૂકી દો અહીંયા. ઓકે. પછી M1 M2 માં આ મૂકી દો, N1 N2 માં આ મૂકી દો. અને એ ત્રણેયમાંથી લેમ્બડા કોમન ઇઝ ઇક્વલ ટુ જતું રહે એટલે 0. તો f બાય a પ્લસ g બાય b પ્લસ h બાય c ની વેલ્યુ કેટલી મળી ગઈ બેટા? 0. યસ. હવે જુઓ આ એક એક્ઝામ્પલ આપ્યું. આની પહેલાનો ક્વેશ્ચન એવો જ હતો. 3 ઇક્વેશન ને સોલ્વ કરવાનું હતું. આમાં પણ આપણે ઇક્વેશન ને જ સોલ્વ કર્યા. તો આવા એલિમેન્ટ વાળા ઘણા બધા ક્વેશ્ચન્સ પીવાયક્યુ માં આવી ગયેલા છે. એક્ઝામ્પલ્સ જેઈ ના બધા કમ્પ્લીટ થયા મોડ્યુલના. જેઈ એક્સરસાઇઝમાં 5 ક્વેશ્ચન છે. 5 તમારાથી થઈ જાય એવા છે એટલે હોમવર્કમાં કરવાના છે. આજનું એસએસપી લખી નાખો. આ 1 મિનિટ બેટા, પેલા ડિસ્કસ પૂરી થઈ જવા દો, લાસ્ટમાં કહેજે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં પીવાયક્યુ સોલ્વ કરશું ચેપ્ટર 11 ના લાઈન ને રિલેટેડ. તમે કોઈ રેફરન્સ બુક સોલ્વ કરતા હો તો એમાં પ્લેન ને રિલેટેડ સોલ્વ નહીં કરતા. એ ઓલ્ડ સિલેબસમાં હતું, હવે નથી. પ્લેન એટલે સમતલ. લાઇન્સ ને રિલેટેડ સોલ્વ કરવાનું છે. અને આ આજનું હોમવર્ક. યસ બોલો બેટા. હવે સર આપણે સબ્જેક્ટ બનાવીને આપણે બીજામાં મૂકવાનું આઈડિયા ક્યાંથી આવે? જેમાં આમના પેલાનો ક્વેશ્ચન કર્યો રેશિયો લેવાનો હતો ને, f અને એનું રિલેશન મળતું હતું આપણને. જુઓ આની અંદર f અપોન a અને g અપોન b આ બે વસ્તુ લાસ્ટમાં આવી જોઈએ. અહીંયા fb અપોન ga. એટલું અહીં સુધી તો એટલું ક્લિયર થયું. આ સોલ્વ કરતા હતા એટલું તો સમજાણું. હવે બહુ ક્લિયર છે. આટલા બધા વેરિયેબલ આની અંદર છે અને ક્વોડ્રેટિક ઇક્વેશન બતાવી છે તો રૂટ્સમાં જવાથી ફાયદો થવાનો છે. અને એમાં પણ આ બે ટર્મમાં ક્વોડ્રેટિક થયું તો કાં તો તું L² માં કન્વર્ટ કર, કાં તો તું M² માં કન્વર્ટ કર. બે માંથી એકની અંદર એક ટર્મમાં ક્વોડ્રેટિક લઈ આવો. તો એકની અંદર ક્વોડ્રેટિક કાં તો M² થી ડિવાઈડ કરવું પડે, કાં તો L² થી. મેં ડિવાઈડ કર્યું M² થી, તમે L² થી પણ જઈ શકો. ટૂંકમાં ઇક્વેશન ને સોલ્વ કરીને આ રિલેશન મળવું જોઈએ છેલ્લે. f અપોન a g અપોન b h અપોન c. હજી આની અંદર એક રસ્તો છે. થર્ડ ઇક્વેશન તમે લઈ શકશો L² પ્લસ M² પ્લસ N² ઇઝ ઇક્વલ ટુ 1. કેમ કે એ છે તો ડાયરેક્શન કોસાઇન્સ જ. L² પ્લસ M² પ્લસ N² ઇઝ ઇક્વલ ટુ 1 લઈને પણ તમે યુઝ કરી શકશો. ઈ મેથડ થી પણ આગળ જઈ શકો. અને L અપોન M નું ક્વોડ્રેટિક ઇક્વેશન બતાણું તો જો અહીં સુધી પહોંચી ગયા પછી આઈડિયા આવે કે આને તમારે નો લેવાય, કેમ કે એમાં વધારે વેરિયેબલ છે. તો મળ્યા હવે ખાલી આ બે, GA અને FB. GA અને FB, તો આ બે નું રિલેશન આપણને મળી જાય. તમે જો L² થી ડિવાઈડ કર્યું તો M અપોન L આવત. અને સેમ સિચ્યુએશનમાં પહેલેથી મેં સબ્જેક્ટ બનાવ્યો તો સ્મોલ n ને, એની બદલે સ્મોલ m ને સબ્જેક્ટ બનાવ્યો તો બીજા બે રિલેશન મળે. આવી જ રીતે ક્વોડ્રેટિક મળે, પણ L અપોન m ની બદલે L અપોન n નું બને. એ સોલ્વ કરશો પછી જ આઈડિયા આવશે. ટાર્ગેટ રાખવાનો આ.
બરાબર? ચલો હોમવર્ક એસએલપી લખી નાખ્યું છે બધાએ, અને સેમ હજી એલિમેન્ટ ટાઈપના ક્વેશ્ચન પીવાયક્યુઝ માં સોલ્વ કરવાના છે નેક્સ્ટ લેક્ચરમાં. મળીએ. ગુડ બાય. જય શ્રી કૃષ્ણ.